त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। કરોડો બ્રહ્માંડોના નાયક આશુતોષ મહાદેવના દિવ્ય ચરિત્રોનું દિગ્દર્શન કરાવતી પવિત્ર કથા એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। સમસ્ત બ્રહ્માંડોમાં એકમાત્ર વ્યાપ્ત શિવતત્વનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ નિરૂપણ કરતું મહર્ષિ વેદવ્યાસ રચિત મહાપુરાણ એટલે શિવમહાપુરાણની સત્સંગ ભક્તિ સરિતા। પૂજ્યપાદ સદગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના કૃપાપાત્ર સદશિષ્ય સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજના ચરખા મુકામે વિક્રમ સંવત 2081ના ચાતુર્માસ દરમિયાન તેઓશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થયેલી શ્રી શિવમહાપુરાણ સત્સંગ ભક્તિ સરિતા પૂજ્ય શ્રીની અત્યંત સરળ ભાવ ભક્તિપૂર્ણ સુસ્પષ્ટ અને સર્વગ્રાહ્ય સુમધુર વાણી દ્વારા વહેતી આ કથા સરિતા હૃદયમાં પ્રસ્ફુટિત કરે છે અદ્ભુત શિવ ચરણાનુરાગ। શિવોપાસનાનું રહસ્ય પ્રત્યેક કથાની માર્મિક સમજૂતી સાથે અનેક ઐતિહાસિક પ્રસંગોનું સુંદર નિરૂપણ શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરે છે। જીવનું શિવ સાથે અનુસંધાન કરાવતી અંતરમાં અનેરો શિવ ભક્તિભાવ જગાડતી અને શિવતત્વ જ્ઞાન વડે મુક્તિનો માર્ગ બતાવતી આ કથાનું રસપાન કરીએ। ચાલો આ શિવમહાપુરાણની સત્સંગ સરિતામાં સ્નાન કરી ધન્યતા અનુભવીએ। પ્રતિદિન સત્સંગ પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળો ગુરુ સાનિધ્ય યુટ્યુબ ચેનલ પર। ઓમ નમો નારાયણાય। પરમાત્માને જાણવા માટે, પરમાત્માને પામવા માટે મનુષ્ય પોતાની પાસે જે કાંઈ શક્તિ છે, સમજણ છે, જે બુદ્ધિ છે એના વડે પ્રયત્ન કરે છે, પણ પરમાત્મા બુદ્ધિની પકડમાં આવી શકે એવું તત્વ નથી। પરમાત્મા બુદ્ધિથી પર તત્વ છે। કોઈ પણ પ્રયત્ન વડે, કોઈ પણ ક્રિયા વડે શિવ તત્વ પકડમાં આવી શકતું નથી। જીવને જ્યાં સુધી એમ હોય કે હું સાધના કરી, તપશ્ચર્યા કરી, ઉપાસના કરી, આરાધના કરીને હું શિવને પામી જાઉં, શિવને મેળવી લઉં, ત્યાં સુધી શિવ એને મળતા નથી। પરંતુ સાધના કરતાં કરતાં, ભજન કરતાં કરતાં જ્યારે એનું અહમ ઓગળી જાય અને એને સમજાઈ જાય કે મારા પ્રયત્નથી કે મારી શક્તિથી કાંઈ થઈ શકે એમ નથી, ભગવાનની કૃપા થશે તો ભગવાન મને મળશે, માટે બધું જ છોડી હું ભગવાનને શરણે થઈ જાઉં, ભગવાનની કૃપાનો જ આશ્રય લઈ લઉં। આવું જ્યારે એને સમજાઈ જાય, શિવનો શરણાગત થઈ જાય, ત્યારે શિવ તત્વ એની સમજમાં આવી જાય છે। ટૂંકમાં શિવને પામવા માટે, શિવમાં ભળવા માટે મન બુદ્ધિને, શરીરને છોડવા પડે છે। જ્યાં સુધી શરીર ભાવ હોય ત્યાં સુધી શિવમાં ભળી શકાતું નથી। ભગવાનની આપેલી શક્તિને, ભગવાને આપેલી બુદ્ધિને, ભગવાને આપેલા બળને જીવ પોતાનું બળ માની લે છે કે આ બળ મારું છે, આ મન મારું છે, આ શરીર મારું છે, એના વડે હું તપ કરીશ, જપ કરીશ, ધ્યાન કરીશ અને ભગવાનને મેળવી લઈશ। પણ આપણી પાસે જે કાંઈ ભજન કરવાની શક્તિ છે એ બધી શિવે જ આપણને આપેલી છે। શિવની જ આપેલી શક્તિ વડે આપણે ભજન કરી શકીએ છીએ। તો આપણું આમાં ક્યાં રહ્યું? કાંઈ રહ્યું જ નહીં। પણ અજ્ઞાનથી મોહિત થઈને જીવ શિવની શક્તિને પોતાની શક્તિ માની લે છે। દેવતાઓ પણ શિવે આપેલું દેવત્વ જે છે એની પાસે એને પણ પોતાનું માની લે છે।
બ્રહ્મા અને વિષ્ણુને પણ ઘણીવાર એમ થઈ જાય કે આ અમારી પાસે જે શક્તિ છે એ અમારી છે, અને એના વડે એ શિવને જાણવાનો પ્રયત્ન કરે પણ ન પામી શકે. બ્રહ્માને પણ મોહ થયો અને એને પણ એમ થયું કે શિવ અમારી જેવા છે, શિવ સામાન્ય દેવ છે. શિવ આપણે શિવપુરાણની કથાની અંદર સાંભળ્યું કે શિવ તત્વ પરાત્પર તત્વ છે. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય એમના થકી પ્રગટ થયા છે, શિવ થકી જ પ્રગટ થયા છે. રુદ્ર એ શિવનું સંહારકારી સ્વરૂપ છે. શિવપુરાણની અંદર જે રુદ્ર સંહિતા છે, બીજી રુદ્ર સંહિતા, એ રુદ્ર સંહિતામાં જે ભગવાન રુદ્રની લીલાઓ બતાવવામાં આવી છે એ રુદ્ર દેવતાની લીલાઓ છે, એ શિવની નહીં. જોકે શિવ અને રુદ્ર બંને એક જ છે, પણ રુદ્ર છે એ શિવનું એક સ્વરૂપ છે. શિવ તો રુદ્રથી પણ પર છે, એથી પણ સૂક્ષ્મ છે, એથી પણ મહાન છે. શિવ તો નિરંજન નિરાકાર છે. રુદ્ર સંહિતાની આપણે સતીખંડનો પ્રારંભ કર્યો. સતીખંડમાં સતી દેવીની લીલાઓ વિશે બ્રહ્મા અને નારદજી પરસ્પર સંવાદ કરે છે. ઋષિઓ, શૌનક વગેરે ઋષિઓ સ્તુતજીને પ્રશ્ન કરે છે કે ભગવાન જે રુદ્ર છે તેણે સતી શિવાદેવી સાથે કેવી રીતે વિવાહ કર્યો, સતીએ એવું શું કર્યું કે જેથી ભગવાન શિવ એને પ્રસન્ન થયા. સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ એ પહેલો પૂરો થયો અને બીજો આ સતીખંડ, એમાં પણ 8 અધ્યાયની કથા આપણે જાણીએ છે. બ્રહ્માજી નારદજીની આ કથા સંભળાવે છે કે પહેલાં મારા થકી માનસ પુત્રો 10 ઋષિઓ પ્રગટ થયા. મનમાંથી કામદેવ પ્રગટ થયો, સંધ્યા નામની પુત્રી પ્રગટ થઈ, અને સંધ્યા પુત્રી ઉપર કામદેવના પ્રભાવથી અમને બધાઈને એની ઉપર મોહ થયો. ભગવાન મહાદેવ આવ્યા અને અમને બધાને વાર્યા, અમને તિરસ્કાર કર્યો, પાપ કર્મ કરતા અમને બચાવ્યા. જો શિવ ન આવ્યા હોત તો સંધ્યામાં મોહિત થઈને એના પિતા બ્રહ્માજી પણ સંધ્યા સાથે પાપ કરી બેસે, ઋષિઓ પણ પાપ કરી બેસે. પણ શિવ ધર્મની મર્યાદાનું રક્ષણ કરવાવાળા છે. એટલે જ શિવનું એક નામ ધર્મ મર્યાદ પાલક છે. શિવ ધર્મનું રક્ષણ કરે છે. શિવ જીવને પાપથી છોડાવે છે. પાપથી બચવું હોય તો શિવનું ભજન કરો, ધર્મમાં ટક્યું રહેવું હોય તો શિવનું ભજન કરો, સંયમ રાખવો હોય તો શિવનું ભજન કરો. ધર્મ નામના પ્રજાપતિએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને બોલાવ્યા કે આપ જલ્દી પધારો, નહીતર મારા પિતા અને મારા ભાઈઓ પાપ કરી બેસશે. મહાદેવે આવી બ્રહ્માને અટકાવ્યા, ઋષિઓને અટકાવ્યા. એટલે પાપથી અટકી તો ગયા, પણ બ્રહ્માજીને મનમાં ઈર્ષા થઈ કે મહાદેવે અમારો તિરસ્કાર કેમ કર્યો, અમારું અપમાન કેમ કર્યું. જેમ મને સ્ત્રીમાં મોહ થયો એમ શિવને સ્ત્રીમાં કેમ મોહ થતો નથી. શિવને પણ સ્ત્રીની અંદર મોહ થવો જોઈએ. જેમ હું સ્ત્રીમાં આકૃષ્ટ થયો એમ શિવ પણ કોઈ સ્ત્રીની અંદર આસક્ત થાય. જેમ હું વિવાહિત છું એમ શિવ પણ વિવાહ કરે.
હું અને વિષ્ણુ બંને ગૃહસ્થ છીએ તો શિવ પણ ગૃહસ્થી બને, આવી ઈર્ષા બ્રહ્માના મનમાં ઊભી થઈ છે. જો કે ભગવાનની કૃપાથી જ બ્રહ્માજી બચી શક્યા હતા, પણ છતાં બ્રહ્માજી શિવની માયાથી મોહિત થયા હતા. એટલે શિવને એ સામાન્ય દેવ માને છે. શિવને એ એમ માને છે કે આ રુદ્ર જે છે એ મારા લલાટમાંથી ઉત્પન્ન થયા છે. કથા એવી પણ આવે છે કે બ્રહ્માજીએ તપ કર્યું હતું મહાદેવનું, તો મહાદેવે એના ઉપર પ્રસન્ન થઈ એને વરદાન આપવા માટે એમ કહ્યું હતું કે હું તમારા લલાટમાંથી રુદ્ર નામે પ્રગટ થઈશ. તો ભગવાન રુદ્ર બ્રહ્માજીના લલાટમાંથી પ્રગટ થયા એ વાત બરાબર, પણ એનો અર્થ એ નથી કે રુદ્ર છે એ બ્રહ્માના પુત્ર ગણાય, એવો અર્થ નથી. રુદ્ર તો બ્રહ્મા અને વિષ્ણુ કરતાં પણ વિશેષ શક્તિવાળા છે. જે કાર્ય બ્રહ્મા ન કરી શકે, જે કાર્ય વિષ્ણુ ન કરી શકે, એ કાર્ય કરવા માટે એ બંનેને પછી રુદ્ર પાસે જવું પડે છે. માટે રુદ્ર પૂર્ણ શિવના પૂર્ણ અંશ છે. એટલે રુદ્રનું સ્વરૂપ પણ શિવની જેવું જ છે. જેમ શિવ ગંગાધર છે, જટાધર છે, ભાલચંદ્ર છે, વાઘાંબર ગજાંબર ધારણ કરે છે, એવું જ ભગવાન રુદ્રનું પણ એવું જ સ્વરૂપ છે, ગંગાધર જટાધર ભાલચંદ્ર. કેમ કે એ શિવના પૂર્ણ અંશ છે. પણ બ્રહ્મા અને વિષ્ણુ શિવથી જ પ્રગટ થયા હોવા છતાં એનું રૂપ શિવ જેવું નથી, એનું રૂપ અલગ છે. બ્રહ્માજી 4 મુખવાળા છે. વિષ્ણુ ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે એવું એનું રૂપ છે. રૂપ એનું ભિન્ન છે એ શિવથી જ પ્રગટ્યા છે. બ્રહ્માજીને મોહ થયો કે રુદ્રને પણ મારી જેમ સ્ત્રીની અંદર આસક્તિ થાય. ગઈકાલે આપણે સંધ્યા દેવીએ જે તપ કર્યું એની પણ કથા સાંભળી. સંધ્યા દેવીને પણ પોતાના પિતા અને ભાઈઓની ઉપર મોહ થયો હતો, એટલે શિવ કૃપાથી એ બચી ગઈ. પણ સંધ્યાને પછી પશ્ચાતાપ થયો, એટલે સંધ્યા તપ કરવા માટે ચંદ્રભાગ પર્વત ઉપર ગઈ. બ્રહ્માજીની પ્રેરણાથી વશિષ્ઠ ઋષિએ આવીને બ્રાહ્મણના રૂપમાં, બ્રહ્મચારીના રૂપમાં સંધ્યા દેવીને તપ કરવા માટેની પ્રેરણા કરી અને તપ કેવી રીતે કરવું એની વિધિ બતાવી છે. તપ કરવા માટેનો મંત્ર આપ્યો છે, ઓમ નમઃ શંકરાય ઓમ. આ મંત્રનો જપ કરી સંધ્યા દેવીએ ખૂબ લાંબુ તપ કર્યું છે. ભગવાન શિવ એને પ્રસન્ન થયા, વરદાન માગવાનું કહ્યું. એટલે સંધ્યાએ વરદાન માગ્યું કે હવે પછી કોઈ પણ બાળક જન્મે તો એ જન્મીને તરત એને કામની આસક્તિ ન થાય, કામ વાસના એના મનમાં જાગે નહીં. જન્મ થયા પછી બાળક મોટું થાય, કુમાર અવસ્થા એની થાય, કુમાર અવસ્થા પૂરી થાય અને યુવાવસ્થાની શરૂઆત થાય, ત્યારે જ એ યુવકના મનમાં કે યુવતીના મનમાં કામના ભાવો જાગે. ત્યાં સુધી એનું મન પવિત્ર રહે. આ પહેલું વરદાન સંધ્યાએ માગ્યું. બીજા વરદાનમાં માગ્યું કે મારા પતિ સિવાય કોઈ પણ પુરુષ મારી ઉપર ખરાબ દ્રષ્ટિ કરશે એ તુરંત નપુંસક થશે. ભગવાન શિવે એ વરદાનો એને આપ્યા અને કહ્યું કે હે સંધ્યા, તારું શરીર તું મેધાતિથી ઋષિના યજ્ઞની અંદર જઈ એ યજ્ઞના અગ્નિમાં તારા શરીરને તું બાળી દે. પછી એ જ યજ્ઞમાં તું નવા શરીર રૂપે નવું શરીર ધારણ કરીને પ્રગટ થઈશ. મહાદેવની પ્રેરણા પ્રમાણે સંધ્યાદેવી મેધાતિથિ ઋષિના આશ્રમમાં આવ્યા છે. કોઈને ખબર પણ પડી નહીં કે સંધ્યા આવ્યા છે.
અગ્નિમાં એણે શરીર ત્યાગ કર્યો, નવું શરીર ધારણ કરી અરુંધતી રૂપે પ્રગટ થયા. મેધાતિથિએ એ દીકરીનું નામ અરુંધતી પાડ્યું. મેધાતિથિની જ એ પુત્રી થયા. એનો વિવાહ વશિષ્ઠ ઋષિ સાથે જ થયો. આ કથા આપણે સાંભળી. ત્યાર પછી 9મા અધ્યાયની અંદર બ્રહ્માજી પોતાની ઈર્ષાને કાર્યાન્વિત કરવા માટે મહાદેવની મોહ પમાડવાનો પ્રયાસ કરે છે. એ માટે એણે કામદેવને આજ્ઞા કરી છે. કામદેવને બોલાવ્યો છે અને કહ્યું છે કે તું જા, કૈલાસની ઉપર જે રુદ્ર છે એ મારા લલાટમાંથી ઉત્પન્ન થયા છે, તું એની પાસે જા અને એને સ્ત્રીમાં મોહ થાય એવો તું પ્રયત્ન કર, એની સ્ત્રીમાં આસક્તિ થાય એવો તું પ્રયત્ન કર. કામદેવને પણ ડર લાગ્યો છે કે આ કામ અતિ કઠિન છે, કેમ કે શિવ તો નિર્લેપ છે, નિરાકાર અને નિર્વિકાર છે. શિવને વિકાર નથી. શિવ ત્યાગી છે, શિવ વૈરાગી છે. શિવને કોણ મોહ પમાડી શકે? શિવને મોહ પમાડવાનો પ્રયત્ન કરવા જતા કદાચ શિવ મારા પર જો ક્રોધાયમાન થશે તો મને પણ બાળીને ભસ્મ કરી દેશે. પણ કામદેવને બ્રહ્માજીની આજ્ઞા છે એટલે કામદેવને જવું પડે છે. કામદેવ ગયો છે. વસંત નામના પોતાના મિત્રને સાથે લઈ કામદેવે કૈલાસ પર્વત ઉપર જે અનેક પ્રયાસો કર્યા છે. શિવ તો સ્વસ્વરૂપના ધ્યાનની અંદર ધ્યાનસ્થ બેઠા છે. શિવને કામનો સ્પર્શ થયો નથી. વસંત ઋતુએ પોતાનો પ્રભાવ એવો ફેલાવી દીધો, સુંદર મજાના વૃક્ષોની ઉપર પુષ્પો ખીલવા માંડ્યા, ભમરાઓ પુષ્પોની ઉપર ગુંજારવ કરવા માંડ્યા, કોયલ મયુર વગેરે પક્ષીઓ મધુર સ્વરથી ટહુકવા માંડ્યા, મંદ સુગંધી શીતળ એવો વાયુ વાવા માંડ્યો કે જે વાયુથી બધા જ જીવો કામથી મોહિત થઈ ગયા. પણ શિવ અને શિવના જે ગણો છે એને મોહ થયો નથી. શિવ તો શાંત છે. મોહ કોને થાય? જે દેહની અંદર બંધાયેલો છે એને મોહ થાય. શિવ તો દેહથી પર છે, માયાથી પર છે, ગુણોથી પર છે, ગુણાતીત, રૂપાતીત, નામાતીત છે ને કામ ક્યાંથી અડી શકે? કામદેવ થાક્યો છે, હાર્યો છે, નિરાશ થઈને પાછો આવ્યો છે. બ્રહ્માજીને કહે છે કે પિતામહ બ્રહ્મા, અમારું કામ નથી. શિવને મોહ કોણ પમાડી શકે? શિવ તો નિર્મોહી છે. તમે કોઈ બીજો ઉપાય કરો. કામદેવ નિરાશ થયો એટલે બ્રહ્માજીએ પણ નિસાસો નાખ્યો કે હવે કરવું શું? શિવ કોઈ પણ સંજોગોમાં સ્ત્રીની અંદર આસક્ત થવા જ જોઈએ. પણ કામદેવ પણ નિષ્ફળ ગયો શિવને આસક્ત કરવામાં. એટલે એ વાત સાંભળીને બ્રહ્માજીએ નિસાસો નાખ્યો, નિશ્વાસ લીધો એટલે એના પ્રશ્વાસમાંથી અમુક ગણો ઉત્પન્ન થયા. એ ગણો બ્રહ્માજીની નાસિકામાંથી નિશ્વાસમાંથી પ્રગટ થયા અને પ્રગટ થઈને તરત મારો કાપો એમ એવો ધ્વનિ કરવા માંડ્યા, એવા શબ્દ બોલવા માંડ્યા. કે બ્રહ્માજીએ એ ગણોને કહ્યું છે કે તમે જન્મતાની સાથે જ મારો અને કાપો એવા શબ્દ બોલો છો તો તમારું બધાનું નામ માર પડશે. માર એટલે માર ગણો તમારું નામ પડશે. તમે બધા ગણો માર ગણો તરીકે ઓળખાશો. તમે મારા જ ગણો છો, મારા નિશ્વાસમાંથી પ્રગટ થયા છો, તો મારા પુત્રો છો. તમારે મારું કાર્ય કરવાનું છે. આ કામદેવને તમે સહાયક થાઓ અને કામદેવ તમને જે પ્રમાણે આજ્ઞા કરે એ પ્રમાણે તમે કાર્ય કરો.
બ્રહ્માજી કામદેવની વળી પાછી આજ્ઞા કરે છે કે કામદેવ, મારા આ જે માર્ગણો છે, મારા નિશ્વાસમાંથી પ્રગટ થયા છે, એની સાથે ફરીવાર તો હજી પણ કૈલાસમાં જાને રુદ્રને મોહિત કર. કામદેવ કહે છે કે આ કાર્યમાં નક્કી મને સફળતા મળવાની જ નથી, નિષ્ફળ જ હું જવાનો છું, છતાં આપની આજ્ઞા છે માટે હું જાઉં છું. કામદેવ ગયો છે. માર્ગણોની સાથે એણે વધુ બેવડો પ્રયત્ન કર્યો છે શિવને મોહિત કરવાનો, પણ શિવ ક્યાંથી મોહિત થાય? શિવ તો ધ્યાનમાં સ્વસ્વરૂપની અંદર લીન છે. શિવ નિર્દ્વંદ્વ છે. શિવને ક્યાંય દ્વૈત નથી. શિવ સર્વત્ર અદ્વૈત સ્વરૂપે જુએ છે. શિવની દ્રષ્ટિમાં જગત છે જ નહીં. જેની દ્રષ્ટિમાં સ્ત્રી છે, પુરુષ છે, એવી ભાવના છે કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ ઊંચો છે, આ નીચો છે, આવો ભેદ જેની દ્રષ્ટિમાં છે એ મોહિત થાય. પણ શિવની દ્રષ્ટિમાં ભેદ નથી. શિવની દ્રષ્ટિમાં કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. શિવની દ્રષ્ટિમાં સમગ્ર તત્વ શિવ તત્વ જ છે. શિવ સમગ્ર સર્વ જગ્યાએ સર્વને પોતાનાથી અભિન્ન જુએ છે. શિવ જુએ છે કે મારા સિવાય બીજું કાંઈ જગતમાં છે જ નહીં, બધું હું જ બન્યો છું. આ બ્રહ્મા કોણ, આ વિષ્ણુ કોણ, આ બધા ગણો કોણ, આ પૃથ્વી વગેરે જે તત્વો છે એ તત્વો પણ હું જ છું. આ બધાય ગુણો છે, સત્વ રજસ તમસ, એ પણ મારા થકી જ પ્રગટ થયા છે. પ્રકૃતિ છે એ પણ મારા થકી જ પ્રગટ થઈ છે. શિવને મોહ થયો નહીં. કામદેવ નિરાશ થઈ નિષ્ફળથી પાછો આવ્યો. બ્રહ્માજીની વાત કરી. બ્રહ્માજી પછી બીજો ઉપાય વિચારે છે. 10મા અધ્યાયની અંદર નારદજી પ્રશ્ન કરે કે પછી શું થયું? કામદેવ નિષ્ફળ ગયો, પછી તમે શું કર્યું હે પિતાજી? ત્યારે બ્રહ્માજી કહે છે કે મેં પછી ભગવાન વિષ્ણુની પાસે જઈ વિષ્ણુની બધી વાત કરી. વિષ્ણુ ભગવાનને હજી કાંઈ ખ્યાલ હતો નહીં કે બ્રહ્માજીના મનમાં આવું અજ્ઞાન આવ્યું છે, આવી ઈર્ષા ઉત્પન્ન થઈ છે. વિષ્ણુ ભગવાનનું સ્મરણ કર્યું છે. બ્રહ્માજી કહે છે કે મેં ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું. મારી પ્રાર્થનાથી અને સ્તુતિથી, સ્મરણથી ભગવાન વિષ્ણુ મારી સમક્ષ પ્રગટ થયા. વિષ્ણુ ભગવાનની મેં ચરણ વંદના કરી, એની સ્તુતિ અને પ્રાર્થના કરી. ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે તમારી શું ઈચ્છા છે? તમે મને કેમ યાદ કર્યો છે? બ્રહ્માજી કહે છે કે હે ભગવાન વિષ્ણુ, મારી એવી ઈચ્છા છે કે જે મારો પુત્ર રુદ્ર છે ને એ પણ ગૃહસ્થી થાય. જેમ હું સરસ્વતીનો પતિ છું, હું ગૃહસ્થી છું, જેમ તમે લક્ષ્મીના પતિ છો, તમે ગૃહસ્થી છો, એમ રુદ્ર પણ આપણા જેવો જ છે. એ મારો પુત્ર છે, એ પણ વિવાહ કરે, મારી એવી ઈચ્છા છે. આવી વાત સાંભળી એટલે ભગવાન વિષ્ણુને તો આશ્ચર્ય થયું કે આ બ્રહ્માજી આ બધું શું બોલે છે? આવું રુદ્રને પોતાનો પુત્ર માને છે અને એમાંય એને સ્ત્રીમાં આસક્ત કરવાનો પ્રયત્ન કરે છે. ભગવાન વિષ્ણુએ તરત બ્રહ્માજીને એના હિતની સલાહ આપી કે હે બ્રહ્મા, તમને આ માયા કેમ વળગી છે? તમે શું રુદ્રને પોતાના પુત્ર માનો છો? તમે વિચાર તો કરો કે રુદ્ર તો આપણા ઉત્પાદક, આપણા પિતા છે. તમે યાદ કરો, ભગવાન શિવે આપણને ત્રણેયને પ્રગટ કર્યા છે. ડાબા અંગમાંથી મને વિષ્ણુને પ્રગટ કર્યું, જમણા અંગમાંથી તમને પ્રગટ કર્યા છે, હૃદયમાંથી રુદ્રને પ્રગટ કર્યા છે. અને એમ પણ કહ્યું છે કે આ રુદ્ર મારો પૂર્ણ અંશ છે, એ મારું જ સ્વરૂપ છે, મારા જ અંગભૂત છે, એની અંદર મારા જેવી જ શક્તિ છે. માટે તમે રુદ્રને પોતાનો પુત્ર ન માનો. પણ બ્રહ્માજી કહે છે કે ઘટના એવી બની છે, જે ઘટના બની હતી સંધ્યાની અંદર મોહ થયો બ્રહ્માને. ભગવાન શિવે આવી એને અટકાવ્યા
એનો તિરસ્કાર કર્યો એટલે બ્રહ્માજીને માઠું લાગ્યું. એ બધી કથા બ્રહ્માજી વિષ્ણુ ભગવાનને સંભળાવે છે. બ્રહ્માજી કહે છે કે મને ત્યારથી જ મનમાં એમ થયું છે કે હવે રુદ્ર ગૃહસ્થી થાય. વિષ્ણુ ભગવાન સમજાવે છે કે એ બહુ કઠિન કાર્ય છે. રુદ્રને કોઈ સ્ત્રીની અંદર મોહ નથી. હા, એક ઉપાય છે. ઉપાય એ છે કે તમે શુદ્ધ ભાવનાથી શિવની ભક્તિ કરો, શિવને પ્રાર્થના કરો કે આપ જગતના કાર્ય માટે, જગતનું રક્ષણ કરવા માટે, રાક્ષસોનો સંહાર કરવા માટે તમે કોઈ સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારો. શુદ્ધ ભાવનાથી જો પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન તો ભક્ત વત્સલ છે. શિવ અતિ દયાળુ છે, કૃપાળુ છે. ભક્તોની ભાવના થાય તો ભાવના પ્રમાણે મહાદેવ એનું કાર્ય કરે છે. તમે એ વચન પણ યાદ કરો કે જ્યારે ભગવાન રુદ્રે આપણને વાત કરી હતી કે મારી જે પત્ની શિવાદેવી ઉમાદેવી છે એ પણ 3 સ્વરૂપે પ્રગટ થશે. શિવમાંથી જ્યારે આપણે ત્રણેય પ્રગટ થયા, બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર, ત્યારે શિવે કહ્યું હતું કે મારી જે શક્તિ છે ઉમાદેવી એ પણ તમારી જ ત્રણેયની પત્ની રૂપે અલગ અલગ સ્વરૂપે થશે. શિવાદેવી લક્ષ્મી બનીને વિષ્ણુની સેવા કરશે, એ જ શિવાદેવી સરસ્વતી બનીને બ્રહ્માની સેવા કરશે, અને એ જ શિવાદેવી સતી બનીને રુદ્રની સેવા કરશે. માટે જો શિવનો વિવાહ થાય એવી તમારી ઈચ્છા હોય તો તમે શિવાદેવીની પાસે જાઓ, એની પ્રાર્થના કરો, એની સ્તુતિ, એની વંદના કરો. હે બ્રહ્માજી, ભગવાન શિવે આપણને કહ્યું હતું કે મારો જે રુદ્ર નામનો અંશ છે એ સતી રૂપે મારી જ શક્તિનો સ્વીકાર કરશે. તો સતી શિવાદેવી જો સતી રૂપે મનુષ્યની સ્ત્રી બને, મનુષ્ય સ્ત્રી રૂપે અવતરે, તો એ સતીદેવી જન્મ ધારણ કરીને પછી તપશ્ચર્યા કરે, વ્રત કરે, તો રુદ્ર એના ઉપર પ્રસન્ન થાય અને એનો પત્ની રૂપે સ્વીકાર કરે. માટે હે હિતકારી, હે બ્રહ્માજી, હું તમને હિતકારી સલાહ આપું છું કે તમે ભગવતી શિવાદેવીનું ધ્યાન કરો, એનું તપ કરો. શિવાદેવી ભક્તવત્સલ છે, એ પણ પરબ્રહ્મ સ્વરૂપિણી છે. તમે એમની શરણે જાઓ. વિષ્ણુ ભગવાન આ રીતે એની સલાહ આપી, ઉપાય બતાવી, અંતર્ધાન થયા. પછી બ્રહ્માજી શિવાદેવીનું ધ્યાન કરે છે, શિવાદેવીની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. ત્યારે શિવાદેવી પ્રગટ થયા છે. આકાશમાં સુંદર સ્વરૂપેમાં ભગવતી શિવાદેવી સિંહવાહિની રૂપે પ્રગટ થયા છે. એમનો વર્ણ શ્યામ રંગ હતો. એમણે અનેક આયુધો ધારણ કર્યા હતા. સિંહ ઉપર એ બિરાજમાન હતા. અનેક અલંકારોથી એ શોભતા હતા. આવા સુંદર મનોહર સ્વરૂપના શિવાદેવીના દર્શન કરી બ્રહ્માજી એમની વંદન કરે છે, એમની સ્તુતિ કરે છે. શિવાદેવી કહે છે કે હે બ્રહ્મા, આપે શા માટે મને યાદ કરી? આપની શું ઈચ્છા છે? આપ જણાવો. ત્યારે બ્રહ્માજી એ જ પ્રાર્થના કરે છે કે હે શિવાદેવી, મારા લલાટમાંથી જે રુદ્ર ઉત્પન્ન થયા છે, હું ઈચ્છું છું કે એ રુદ્ર કોઈ સ્ત્રીનો સ્વીકાર કરે, પણ એ રુદ્ર નિર્લેપ છે, નિરંજન છે. કોઈ પણ સામાન્ય સ્ત્રી એ રુદ્રની મોહિત ન કરી શકે. માટે જ મેં આપને આરાધ્યા છે, આપની પ્રાર્થના કરી, આપની સ્તુતિ કરી છે, આપનું આવાહન કર્યું છે.
આપ મારી આપની પ્રાર્થના છે કે આપ મનુષ્ય રૂપે અવતાર ધારણ કરો અને તપ કરીને રુદ્રના પત્ની થાઓ, રુદ્રને તમે મોહિત કરો, રુદ્રને તમારામાં આસક્ત કરો. મારો પુત્ર દક્ષ પ્રજાપતિ છે, એ ક્ષીર સમુદ્રને કિનારે તપશ્ચર્યા કરી રહ્યો છે. આપ એને દર્શન આપો. આપના માટે એ તપ કરે, આપનું તપ કરે છે. આપ એને દર્શન આપો અને એના ઘરે પુત્રી રૂપે આપ પ્રગટ થાઓ. દક્ષની પુત્રી બનો અને એના ઘરે આપ રહીને તપ કરીને રુદ્રને આપ મોહિત કરો, રુદ્રને આપ પ્રસન્ન કરો અને રુદ્રના પત્ની થાઓ. ત્યારે શિવાદેવીને પણ આશ્ચર્ય થયું કે આ બ્રહ્માજી શું કહે છે. શિવને મોહિત કરવા એ કામ તો અત્યંત કઠિન છે. શિવ મોહિત થાય કદી ન થાય. હું તો શિવની સામાન્ય દાસી છું. શિવ તો વૈરાગી છે, શિવ તો ત્યાગી છે. શિવને સ્ત્રીની જરૂર નથી. તો શિવ ભક્ત વત્સલ છે કે મને એ ધારણ કરશે, હું એમની સ્તુતિ કરીશ, એમના માટે તપ કરીશ તો મારા પર એમની કૃપા થશે, એટલે એ મને સ્વીકારશે. મારા અંદર, મારા રૂપની અંદર શિવની મોહ નહીં થાય, પણ મારી પ્રાર્થનાથી, મારી ભાવનાથી, મારી ભક્તિથી મહાદેવ વશ થશે અને ભગવાન મારો સ્વીકાર કરશે. બ્રહ્માજીની પણ અજ્ઞાન થયું છે, માટે કરવું શું? એ વખતે શિવાદેવી મનોમન ભગવાન શિવનું ધ્યાન કરે છે અને શિવની મનોમન આજ્ઞા માગે છે કે કરવું શું મારે? આ બ્રહ્માજી મારી પાસે વરદાન માગે છે દક્ષની પુત્રી થવા માટેનું. તો આપ મને કહો, એ પ્રમાણે હું વરદાન આપું. તો મહાદેવે મનથી જ શિવાદેવીની આજ્ઞા કરી કે હા શિવાદેવી, તમે એને વરદાન આપી દો. મેં પણ પહેલાં વચન આપેલું જ છે બ્રહ્મા અને વિષ્ણુને કે સતી નામે જે થશે દક્ષ પ્રજાપતિની પુત્રી, એનો હું પતિ થઈશ, હું એને પત્ની રૂપે સ્વીકારીશ. માટે એ વરદાન મારે પૂર્ણ કરવાનું છે. મારે પણ જગતમાં લીલા કરવાની છે. માટે તમે એને વરદાન આપો ને તમે દક્ષના પુત્રી થાઓ. મહાદેવની મનોમન આજ્ઞા મળી ગઈ ત્યારે શિવાદેવીએ બ્રહ્માજીને વરદાન આપ્યું કે ભલે તમે જે પ્રમાણે મને કહ્યું છે એ પ્રમાણે હું દક્ષ પ્રજાપતિને ઘરે પુત્રી રૂપે પ્રગટ થઈશ. ત્યારે આટલું કહી શિવાદેવી ત્યાં અંતર્ધ્યાન થઈ ગયા છે. બ્રહ્માજી પોતાના સ્થાને ગયા, પોતાના પુત્રોને પણ વાત કરી છે. દક્ષ પ્રજાપતિને બ્રહ્માએ પ્રેરણા કરી કે તારે તપ કરવાનું છે. એ પહેલાં જ બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને તપ કરવાની પ્રેરણા આપી હતી. એટલે દક્ષ પ્રજાપતિ ક્ષીર સમુદ્રના કિનારે ગયો અને ત્યાં એણે દેવતાએ 3000 વર્ષ સુધી શિવાદેવીનું ધ્યાન અને તપ કર્યું. શિવાદેવીને ઉદ્દેશીને શિવાદેવી મારી પુત્રી થાય એવા હેતુથી દક્ષ પ્રજાપતિએ 3000 વર્ષ, દેવતાએ 3000 વર્ષ સુધી તપ કર્યું. વચન પ્રમાણે માં ભગવતી શિવાદેવી દક્ષની સમક્ષ પ્રગટ થયા છે. 12મા અધ્યાયની અંદર આ કથા છે. દક્ષ પ્રજાપતિએ માં ભગવતીની પ્રાર્થના અને સ્તુતિ કરી છે. ભગવતીએ પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે? ત્યારે દક્ષ કહે છે કે હે માં ભગવતી, મારા પિતા બ્રહ્માજીએ મને પ્રેરણા કરી છે, એટલે મેં આપનું તપ કર્યું છે. મારી આપની પ્રાર્થના છે કે આપ મારા ઘરે પુત્રી રૂપે પ્રગટ થાઓ અને બાળ લીલા કરો, અમને આનંદ પમાડો અને તપશ્ચર્યા કરીને રુદ્રના પત્ની થાઓ. ત્યારે
માં ભગવતીએ બ્રહ્માજીને પણ વરદાન આપ્યું હતું એ પ્રમાણે દક્ષને પણ કહ્યું કે ભલે દક્ષ, હું તને વરદાન આપું છું, તારા ઘરે પ્રગટ થઈશ, પણ એક શરત હું રાખું છું. શરત એ છે કે જ્યારે તને મારી ઉપર ભાવ ઓછો થશે, તારા મનમાં મારો આદર ભાવ ઓછો થશે, તારા મનમાં મારી પ્રત્યેનો પ્રેમ ઓછો થશે, ત્યારે હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. યોગના અગ્નિમાં હું મારા દેહને બાળીને ભસ્મ કરી દઈશ. જ્યાં સુધી તને મારી ઉપર શુદ્ધ પ્રેમ રહેશે ત્યાં સુધી હું તારી પુત્રી તરીકે રહીશ. પણ જ્યારે તું મારો અનાદર કરીશ, મારો તિરસ્કાર કરીશ, ત્યારે હું તને છોડીને જતી રહીશ. પણ આ વાત તારે ગુપ્ત રાખવાની છે, કોઈને કહેવાની નથી. દક્ષ પ્રજાપતિ કહે, ભલે ભગવતીમાં, આપની જેવી આજ્ઞા, પણ આપ મારા પુત્રી થાઓ. માતાજીએ વરદાન આપી દીધું, અંતર્ધાન થયા છે. દક્ષ પ્રજાપતિ ઘરે આવ્યો છે. બ્રહ્માજીની આજ્ઞાથી પછી દક્ષ પ્રજાપતિએ પોતાની બીજી પત્નીઓમાં પુત્રો ઉત્પન્ન કર્યા છે. 13મા અધ્યાયની અંદર એક કથા છે. દક્ષ પ્રજાપતિ, એનું નામ પ્રજાપતિ છે, એટલે કે એણે પ્રજાઓને સર્જી છે, પ્રજાનો ઉત્પાદક છે. દક્ષ પ્રજાપતિને વિરણની પુત્રી વિરીણી નામની સ્ત્રીમાં હરિયશ્વ નામના 10,000 પુત્રો જન્મ્યા છે. વિરીણી નામની એની પત્ની છે દક્ષની. એનાથી એને 10,000 પુત્રો જન્મ્યા, જેનું નામ હરિયશ્વ છે. એ પુત્રોને એણે આજ્ઞા કરી કે તમારે પણ મારી જેમ સૃષ્ટિ વધારવાની છે, સંતતિ વધારવાની છે, માટે તમે તપ કરો. પિતાની આજ્ઞા પ્રમાણે એ 10,000 હરિયશ્વ નામના પુત્રો જે હતા એ તપ કરવા માટે પશ્ચિમ દિશામાં જ્યાં નારાયણ સરોવર આવેલું છે, એ નારાયણ સરોવરના કિનારે તપ કરવા માટે ગયા છે. તપ કરતા હતા, સૃષ્ટિ વધારવા માટે, સંતતિ વધારવા માટે તપ કરતા હતા. પણ એ વખતે નારદજી ત્યાં આવ્યા છે. નારદજીએ એ 10,000 જે દક્ષના પુત્રો હરિયશ્વો હતા એની પ્રેરણા કરી છે કે તમે જે તપ કરો છો એ તપ સૃષ્ટિ વધારવા માટે કરો છો, પણ એનાથી કલ્યાણ નથી. તમે નિવૃત્તિ માર્ગ પસંદ કરો. તમે ગૃહસ્થી ન બનો, તમે સંસારી ન બનો. સંસારમાં સુખ નથી, સુખ ત્યાગમાં છે, સુખ વૈરાગ્યમાં છે. સંસારમાં પડ્યા પછી પુરુષ સ્ત્રીની અંદર ફસાય છે, સ્ત્રી પુરુષમાં ફસાય છે, ભજન ભૂલાય છે અને સંસારમાં આસક્તિ વધે છે. પુત્રમાં મોહ થાય, ધનમાં મોહ થાય, પરિવારમાં મોહ થાય, મકાનમાં મોહ થાય. કલ્યાણ ક્યાંથી થાય? માટે તમારા કલ્યાણનો હું તમને ઉપાય બતાવું છું. ભલે તમને તમારા પિતાજીએ પ્રજા વધારવા માટે તપ કરવા અહીં મોકલ્યા છે, પણ તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો નિવૃત્તિ માર્ગ અપનાવો, ત્યાગ માર્ગ અપનાવો. ત્યારે આ બધાય 10,000 હરિયશ્વો નામના જે પુત્રો હતા દક્ષ પ્રજાપતિના, એ બધાએ નારદજીની સલાહ માનીને એ સમયે નિવૃત્તિ માર્ગ અપનાવ્યો અને ત્યાંથી જતા રહ્યા છે. એવો માર્ગ એણે પસંદ કર્યો કે જ્યાંથી ફરીને પાછું આવવું જ ન પડે. પોતાનો મોક્ષ એણે મેળવી લીધો છે, ભગવાનને પામી ગયા છે. ઘણા સમય પછી દક્ષ પ્રજાપતિને સમાચાર મળ્યા કે મારા આ 10,000 હરિયશ્વ નામના જે પુત્રો છે એને નારદજીએ એની બુદ્ધિ ભ્રમિત કરી, માટે એ બધાય મોક્ષ માર્ગનો આશ્રય કરી એણે મોક્ષ પ્રાપ્ત કરી લીધો છે. તો પછી હવે મારે શું કરવું? હું તો પુત્ર વિનાનો થયો. વળી એણે બીજા
બીજી પંચજની નામની પોતાની પત્નીમાં સબલાશ્વ નામના 1000 પુત્રોનો જન્મ કરાવ્યો છે. 1000 પુત્રો સબલાશ્વ નામના પુત્રો થયા છે દક્ષ પ્રજાપતિને. એને પણ એ જ રીતે તપ કરવા માટે મોકલ્યા છે કે તમે પ્રજાની ઉત્પત્તિ માટે, સૃષ્ટિ વધારવા માટે તપ કરો. નારદજીને ખબર પડી એટલે વળી પાછા આવ્યા અને એને પણ એ જ સલાહ આપી જે સલાહ એણે હર્યશ્વોને આપી હતી કે તમે નિવૃત્તિ માર્ગ અપનાવો, મોક્ષ પ્રાપ્ત કરો. એ પણ પોતાના ભાઈઓની જેમ જ નિવૃત્તિ માર્ગે જતા રહ્યા. દક્ષ પ્રજાપતિને વળી ખબર પડી કે આ કામ બધું નારદનું છે. નારદ મારા પુત્રોની બુદ્ધિને ભમાવે છે. જ્યારે નારદજી ફરતા ફરતા દક્ષ પ્રજાપતિની પાસે આવ્યા, દક્ષને ખબર પડી કે આ જ નારદે મારા પુત્રોથી મારો વિયોગ કરાવ્યો છે. ત્યારે દક્ષ ક્રોધે ભરાણો છે. દક્ષ પ્રજાપતિએ નારદને શાપ આપ્યો કે તે મારા પુત્રોની બુદ્ધિને ભ્રમિત કરી છે, માટે તું પણ હે નારદ ક્યાંય સ્થિર નહીં થાય, તું પણ બધી ભટક્યા કરીશ, અહીંથી તહીં, ત્યાંથી ત્યાં, કોઈ પણ જગ્યાએ તારું કોઈ નિશ્ચિત ઠેકાણું નહીં થાય. મારા પુત્રોએ અમારું જે ઋણ હતું એ તો પૂરું કર્યું નથી. પુત્રની ઉપર 3 પ્રકારના ઋણ છે. દરેક મનુષ્યની ઉપર 3 ઋણ છે. એક ઋણ છે ઋષિ ઋણ, એક ઋણ છે દેવ ઋણ, અને ત્રીજું ઋણ છે પિતૃ ઋણ. મનુષ્ય જન્મે પછી એણે શાસ્ત્રોનો, વેદોનો અભ્યાસ કરવો જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરી ગુરુદેવના આશ્રમમાં રહી શાસ્ત્ર અને વેદોનો અભ્યાસ કરે તો ઋષિઓનું જે ઋણ છે એ ઋણમાંથી એ મુક્ત થાય. વેદોનું અધ્યયન, વેદો ભણ્યા પછી, શાસ્ત્રો ભણ્યા પછી બીજું ઋણ ચૂકવવાનું બાકી રહે છે દેવ ઋણ. મનુષ્ય દરરોજ નિત્ય યજ્ઞ અને દેવતાઓનું પૂજન કરવું જોઈએ. કેમ કે દેવતાઓ મનુષ્યને ઉપયોગી થાય છે. મનુષ્યને જે પ્રકાશ મળે છે એ દેવતાઓ પાસેથી મળે છે. જે પવન મળે છે, જે વરસાદ મળે છે એ બધું દેવતાઓની પાસેથી મળે છે. દેવતાઓનું ઋણ છે મનુષ્યની ઉપર, માટે મનુષ્ય યજન અને પૂજન કરીને દેવતાઓના ઋણમાંથી, દેવ ઋણમાંથી મુક્ત થવું જોઈએ. ત્રીજું ઋણ છે પિતૃ ઋણ. યુવાન થયા પછી મનુષ્ય વિવાહિત થાય અને વિવાહિત થયા પછી એનાથી પુત્ર જન્મે પછી એ પિતૃ ઋણમાંથી મુક્ત થઈ શકે છે. પુત્ર ન થાય ત્યાં સુધી મનુષ્યની ઉપર પિતૃ ઋણ હજી બાકી રહે છે. આ 3 ઋણમાંથી મારા પુત્રો મુક્ત થયા નથી અને હે નારદ તે એને ભ્રમિત કરી દીધા, માટે હું તને શાપ આપું છું, તારું ક્યાંય સ્થિર ઠેકાણું નહીં થાય. શાપ આપ્યો પણ નારદજી શાંત રહ્યા છે, સહન કરી લીધું છે. જે સહન કરે છે એ જ બ્રહ્મ સ્વરૂપ થાય છે. અહીં બ્રહ્માજી એમ કહે છે 13મા અધ્યાયમાં. નારદજી ચૂપ રહ્યા છે. ભલે જે કાંઈ થયું, નારદજી તો સારું જ કાર્ય કર્યું હતું. કોઈ પણ જીવને મોક્ષના માર્ગે લગાડવો એ તો ઉત્તમ કાર્ય છે. જે સંસારમાં ફસાયેલો છે એને આ ગમે નહીં કે મોક્ષ માર્ગમાં શું અને સંસારી થવું જોઈએ. સંસારમાં જે આસક્ત સંસારી લોકો હોય, વિષયી જીવો હોય, એને તો એમ જ હોય કે સંસારમાં જ સુખ છે. ઘરમાં જ ભજન થાય, ધંધો કરતાં કરતાં, નોકરી કરતાં કરતાં, ઘરના કામ કરતાં કરતાં એ ભજન થાય. પણ ગૃહસ્થીઓ કેવું ભજન કરતા હોય એમને ખબર છે. ભલે કહેતા હોય કે અમે ભજન કરીએ છીએ, પણ વૈરાગ્ય વગર ભજન થાય નહીં. જ્યાં સુધી મનમાં સંસારનો રાગ છે, આસક્તિ છે, ત્યાં સુધી ભગવાનનું ભજન બરાબર થતું નથી. ભજન માટે વૈરાગ્ય જરૂરી છે. નારદજીએ વૈરાગ્યની જ પ્રેરણા આપી હતી. બધાને વૈરાગી બનાવી દીધા હતા. વિવાહ થાય એ પહેલાં જ
બ્રહ્મચર્યાશ્રમમાંથી જ એને સીધા ભગવાનના ધામમાં મોકલી દીધા હતા. નારદજી એને મોક્ષનો માર્ગ બતાવ્યો હતો. એને નારદજીને એમાં કાંઈ સ્વાર્થ તો હતો નહીં. નારદજી એને પોતાના શિષ્યો તો બનાવ્યા નહોતા, એને પાસેથી કાંઈ સેવા તો લીધી નથી. પણ દક્ષ મોહિત હતો, ગૃહસ્થી હતો, એટલે એને માઠું લાગ્યું પુત્રના વિયોગથી. માટે નારદને શાપ આપ્યો. નારદજી સમદ્રષ્ટા હતા, શાંત રહ્યા છે. 14મા અધ્યાયમાં બ્રહ્માજી શિવાદેવીનું પ્રાગટ્ય કઈ રીતે થાય, પ્રાગટ્ય કઈ રીતે થયું એની કથા કહે છે. દક્ષ પ્રજાપતિએ પછી એને દક્ષ પ્રજાપતિના ઘરે 60 કન્યાઓ જન્મી છે. શિવાદેવીનો જન્મ થયો એ પહેલાં દક્ષ પ્રજાપતિને 60 પુત્રીઓ થઈ. એ પુત્રીઓનો વિવાહ એણે ધર્મ વગેરે પ્રજાપતિઓ સાથે કર્યો છે. અહીં એનો વિસ્તાર બતાવ્યો છે કે દક્ષ પ્રજાપતિએ એમાં 60 કન્યાઓમાંની જે 10 કન્યા હતી એ એના લગ્ન ધર્મ પ્રજાપતિ સાથે કર્યા છે. 13 કન્યાઓનો વિવાહ કશ્યપ મુનિ સાથે કરાવ્યો છે. 27 કન્યાઓ જે હતી એનો વિવાહ ચંદ્રની સાથે કર્યો. અને અંગિરસ અને કૃશાશ્વ નામના જે 2 મુનિઓ છે એમને બંનેને એક એક કન્યા આપી છે. અને બીજી કન્યાઓ જે હતી એ ગરુડને આપી છે. ગરુડને કન્યાદાન કર્યો છે. આ રીતે એ 60 પુત્રીઓનો વિવાહ દક્ષ પ્રજાપતિએ કર્યો છે. ત્યાર પછી દક્ષ પ્રજાપતિએ વિચાર કર્યો કે માં ભગવતી શિવાદેવીએ મને વરદાન આપ્યું છે, માટે હવે શિવાદેવીનો જન્મ થાય એવો હું ઈચ્છું છું. મનથી એણે શિવાદેવીનું ધ્યાન કર્યું છે. જગદંબાનું ધ્યાન કર્યું અને પ્રાર્થના કરી કે હવે આપ મારા ઘરે પ્રગટ થાઓ. ત્યારે માં ભગવતી શિવાદેવી સૌ પ્રથમ દક્ષ પ્રજાપતિના મનમાં પધાર્યા છે. દક્ષ પ્રજાપતિએ પછી એ શિવાદેવીનો જે અંશ એની શક્તિ હતી એ પોતાની પત્ની જે વિરીણી હતી એના મનની અંદર સ્થાપિત કર્યો છે. શિવાદેવી દક્ષની પત્ની વિરીણીના ચિત્તની અંદર પધાર્યા છે, જેથી શિવાદેવીના પ્રભાવથી વિરીણીની ગર્ભ રહ્યો છે અને ગર્ભ ધીમે ધીમે વધવા લાગ્યો છે. 9 માસ પૂર્ણ થયા અને 10મો મહિનો પણ પૂર્ણ થયો ત્યારે તરત જ ચંદ્ર ગ્રહ અને તારાઓની અનુકૂળતાવાળા સુખદાયી મુહૂર્તે માં જગદંબા ભગવતી શિવાદેવી પોતાની માતા વિરીણીની સમક્ષ પ્રગટ થયા છે. દેવીની ગર્ભની અંદર ગર્ભના દુઃખ સહન કરવા પડતા નથી. જેમ સામાન્ય જીવ હોય એને ગર્ભવાસનું દુઃખ ભોગવવું પડે છે, 9 મહિના સુધી પેટમાં રહેવું પડે છે, એવું દુઃખ દેવીને કે દેવતાને ભોગવવું પડતું નથી. ભગવાનનો કોઈ અવતાર થાય તો એને કંઈ માતાના પેટમાં થોડું રહેવું પડે. એ તો ભગવાનની એક લીલા છે. બાકી ભગવાન તો નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર રામચરિત માનસની અંદર આવ્યું છે. ભગવાન પોતાની ઈચ્છાથી માયાને વશીભૂત કરીને, માયાને પોતાને આધીન કરીને અવતાર ધારણ કરે છે. સામાન્ય મનુષ્ય જેમ જન્મે એ રીતે ભગવાનનો અવતાર જન્મતો નથી. ભગવાનનો અવતાર એ રીતે ન થાય. એનો અવતાર તો સીધું અવતરણ થાય છે. એની જ અવતાર કોને કહેવાય? જે અવતરિત થાય, ઉપરથી સીધા નીચે પધારે, અવતરિત થાય, એને અવતાર કહેવાય. બાકી સામાન્ય જીવોને 9 મહિના સુધી દુઃખ ભોગવવું પડે ગર્ભવાસનું. માતાજી તો દિવ્ય રૂપે દેવી વિરીણીની સમક્ષ પ્રગટ થયા છે. એ વખતે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ, મેઘો જળ વરસાવવા લાગ્યા અને બધી દિશાઓ એકદમ પ્રસન્ન થઈ. દેવતાઓ શુભ વાદિંત્રો વગાડવા લાગ્યા. બધે ઉત્સવ થયો છે. અગ્નિઓ પણ શાંત રીતે પ્રકાશવા લાગ્યા છે. માં ભગવતીનું પ્રાગટ્ય થાય
એટલે બધાયને આનંદ થાય કે હવે ભગવતી માં શિવાદેવી પ્રગટ થયા છે તો અમારા કાર્યો થશે, અમને શક્તિ આપશે, અમને ભક્તિ આપશે. દેવતાઓ આનંદિત થયા છે. દક્ષ પ્રજાપતિને ખબર પડી. દક્ષ પ્રજાપતિ પણ આવ્યો છે. એણે પણ માં ભગવતીની સુંદર સ્તુતિ કરી છે. માં ભગવતીએ દક્ષ પ્રજાપતિને કહ્યું છે કે હવે હું તારા ઘરે બાળ લીલાઓ કરીશ. એક સામાન્ય મનુષ્યની સ્ત્રી, મનુષ્યની કન્યા હોય એવી રીતે હું તારા ઘરે લીલાઓ કરીશ, તપશ્ચર્યા કરીશ અને શિવની પત્ની બનીશ. બધી જે જયકાર થયો છે. દક્ષના રાજ્યની અંદર બધી પ્રજાઓ પણ આનંદિત થઈ છે. માં ભગવતી પછી નાની બાળકી બની ગયા છે, બાળા બની ગયા છે. માતાની ગોદમાં એ રમવા માંડ્યા છે. માતાને પણ આનંદ થયો, પિતાને પણ આનંદ થયો છે. જેમ શુક્લ પક્ષમાં, સુદ પક્ષમાં દિવસે દિવસે ચંદ્રમા મોટો થતો જાય છે, એ રીતે માં શિવાદેવી પણ દક્ષ પ્રજાપતિને ઘરે એક પછી એક દિવસે દિવસે મોટા થતા જાય છે. એના શરીરની અંદર, એના સ્વરૂપની અંદર સૌંદર્ય દિવસે દિવસે વધતું જાય છે. એ જોઈને માતા પિતાને પણ આનંદ થયો છે. નાનપણમાં પણ, બાલ્યાવસ્થામાં પણ માં ભગવતી મહાદેવનું જ પૂજન કરતા હતા, મહાદેવનું જ ચિંતન કરતા હતા. ચિત્ર દોરતી વખતે પણ શિવના જ ચિત્રો ચિત્રાંકિત કરતા હતા. શિવના ચરણોમાં જ એને પ્રેમ હતો, કેમ કે શિવના જ અંગભૂતા છે શિવાદેવી. 15મા અધ્યાયની અંદર સતી શિવાદેવીએ ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કયું વ્રત કર્યું એની કથા છે. નંદા નામનું વ્રત માં ભગવતીએ કર્યું છે. દક્ષ પ્રજાપતિ અને વીરિણી બંને આનંદિત થાય છે. અને પછી શિવાદેવી કહે છે કે હે દક્ષ પ્રજાપતિ, હવે હું શિવને પ્રાપ્ત કરવા માટે તપ કરીશ, વ્રત કરીશ. માતાની એણે આજ્ઞા લીધી છે. પુત્રે વ્રત કરવું હોય, પુત્રીએ વ્રત કરવું હોય તો માતા પિતાની આજ્ઞા લેવી જોઈએ. પત્નીએ વ્રત કરવું હોય તો પતિની આજ્ઞા લેવી જોઈએ. શાસ્ત્રોની આ મર્યાદા છે. માં ભગવતીએ વીરિણી માતાની પ્રાર્થના કરી કે હવે હું નંદા નામનું વ્રત કરવા તૈયાર થઈ છું, આપ મને આજ્ઞા કરો. વીરિણીની પણ ઈચ્છા હતી, દક્ષ પ્રજાપતિની પણ ઈચ્છા હતી કે મારી આ પુત્રી શિવાનો વિવાહ શિવ સાથે કરાવવો છે. પણ એના માટે કેવી રીતે મારે શિવને બોલાવવા, આ પુત્રી મારે શિવને કેવી રીતે આપવી, એનો વિચાર કરતો તો માં ભગવતીએ સામેથી જ કહ્યું છે કે હવે હું વ્રત કરીશ. આજ્ઞા માગી એટલે માતા પિતાએ એની આજ્ઞા હર્ષથી આપી છે. આ નંદા વ્રત કેવી રીતે કરવું, માં ભગવતી શિવાદેવીએ આ વ્રત કેવી રીતે કર્યું એની વાત, એની કથા બ્રહ્માજી અહીં નારદજીને સંભળાવે છે કે આસો મહિનામાં નંદા તિથિએ શિવાદેવીએ મીઠાવાળા ગોળ અને ભાત વડે ભક્તિથી ભગવાન શંકરનું પૂજન કર્યું. અને મીઠાવાળા એ ગોળ અને ભાત ખાઈને જ આખો આસો મહિનો વિતાવ્યો. પછી કારતક મહિનો આવ્યો. ત્યારે કારતક મહિનાની 14ને દિવસે એણે દૂધપાક અને માલપુડા ભેગા કરીને એના વડે મહાદેવનું પૂજન કર્યું. માગશર મહિનામાં વદ પક્ષની 8મને દિવસે તલ અને જવ વડે અને ભાત વડે ભગવાન શંકરનું પૂજન કર્યું અને આખો મહિનો એ રીતે પસાર કર્યો. પોષ મહિનાની 7મની રાત્રિમાં શિવાદેવીએ જાગરણ કર્યું અને બીજે દિવસે સવારે એ સતીએ ખીચડીથી ભગવાન શિવનું પૂજન કર્યું. માઘ એટલે કે મહા મહિનામાં પૂનમના દિવસે રાત્રે જાગરણ કરીને શિવાદેવીએ ભીના કપડાં પહેરીને નદીના કિનારા ઉપર ભગવાન શંકરનું પૂજન કર્યું.
ફાગણ મહિનામાં વદ 14 રાત્રિમાં જાગરણ કર્યું અને દરેક પ્રહરે બિલ્લી વૃક્ષનું જે ફળ બિલ્લું આવે એ બિલ્લાના ફળ વડે મહાદેવનું એણે પૂજન કર્યું. ચૈત્ર મહિનાની સુદ 14 રાત અને દિવસ ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં માં ભગવતી શિવાદેવીએ કેસુડા અને મોગરાના પુષ્પોથી ભગવાન શિવની પૂજા કરીને એ મહિનો પસાર કર્યો. વૈશાખ મહિનાની સુદ 3 દિવસે નવા તલ, જવ અને ભાત વડે ભગવાન મહારુદ્રનું પૂજન કરી એ સતીએ એ આખો મહિનો વિતાવ્યો છે. જેઠ મહિનાની પૂર્ણિમાની દિવસે રાત્રિમાં વસ્ત્રો અને ભોરિંગણીના પુષ્પો વડે ભગવાન શંકરનું સારી રીતે પૂજન કર્યું અને નિરાહાર રહીને એ મહિનો ગાળ્યો છે. કાંઈ 1 મહિના સુધી કાંઈ પણ આહાર જ લીધો નથી. અષાઢ મહિનાની સુદ 14 દિવસે કાળા વસ્ત્રો વડે અને ભોરિંગણીના પુષ્પો વડે એમણે ભગવાન શંકરની પૂજા કરી. શ્રાવણ મહિનાની સુદ 8 અને 14 પવિત્ર જનોઈ અને વસ્ત્રો વડે એમણે મહાદેવની પૂજા કરી. ભાદરવા મહિનામાં વદ 13 જાત જાતના પુષ્પો અને ફળ વડે ભગવાન શંકરનું પૂજન કર્યું અને તેમણે જળનું જ ભોજન કર્યું, એટલે કે આખો મહિનો પાણી પીને જ વિતાવ્યો છે. એમ દરેક મહિને તે મહિનામાં ઉત્પન્ન થતા જાત જાતના ફળ, ફૂલ અને ધાન્યો વડે શિવાદેવીએ ભગવાન શિવનું પૂજન અને ભજન કર્યું અને પોતે નિયમિત અમુક આહાર જ લીધા કર્યો. એમ પોતાની ઈચ્છાથી જેમણે મનુષ્ય શરીર ધર્યું હતું એવા તે સતી શિવાદેવીએ દ્રઢ વ્રત ધરીને દરેક મહિનામાં દરેક દિવસે ભગવાન શિવનું પૂજન કરવામાં જ તત્પર રહીને આખું વ્રત પૂર્ણ કર્યું છે. આ વ્રત જે 1 વર્ષમાં કર્યું એ વ્રતને નંદા વ્રત કહેવાય છે. નંદા વ્રત સમાપ્ત કરી અતિ એકાગ્ર અને સ્થિર થઈ અનન્ય ભાવથી શિવાદેવી ભગવાન શિવનું ધ્યાન કરવા માંડ્યા છે. વ્રત પૂરું થયું એટલે ભગવાન શિવનું ધ્યાન શરૂ કર્યું છે. ના ભગવતી શિવાદેવી ચિત્તને એકાગ્ર કરી અંતર્મુખ કરીને ચિત્તને શિવની અંદર એણે સ્થાપી દીધું છે. આવું તપ અને ધ્યાન કરતા હતા એ વખતે સ્વર્ગના દેવો વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુ પણ ત્યાં આવ્યા છે શિવાદેવીના દર્શન કરવા માટે. દેવતાઓ પણ આવ્યા છે, ભગવાન વિષ્ણુ પણ આવ્યા છે, બ્રહ્માજી વગેરે દેવતાઓ પણ ત્યાં આવ્યા છે અને જુએ છે કે આ દેવી સિદ્ધ અવસ્થાને પ્રાપ્ત થયા છે. હવે ભગવાન શિવ નક્કી આના ઉપર પ્રસન્ન થશે. શિવને પ્રાપ્ત કરવા માટે શિવાદેવી કેટલું કઠિન તપ કરે છે. આપણે ઉપાય કરી અને ભગવાન શિવને હવે વિનંતી કરીએ કે આપ હવે વિલંબ ન કરો. માં ભગવતી શિવાદેવી આપના માટે જ તપ કરી રહ્યા છે. પ્રભુ આપ એના ઉપર પ્રસન્ન થાઓ અને એની જે ઈચ્છા છે એ પ્રમાણે એને વરદાન આપો. આવી પ્રાર્થના કરવા માટે આ બધાય બ્રહ્મા, વિષ્ણુ અને બધાય દેવતાઓ માં ભગવતી શિવાદેવીના દર્શન કરીને ત્યાંથી કૈલાસ પર્વત ઉપર આવ્યા છે, જ્યાં ભગવાન શિવ પણ ધ્યાનમાં બેઠા છે. શિવ તો સદાય ધ્યાનની અંદર નિમગ્ન રહે છે. દેવતાઓ કૈલાસમાં આવીને ભગવાન શિવની ખૂબ સુંદર સ્તુતિ કરે છે, અલગ અલગ રીતે નમસ્કાર કરે છે કે હે મહાદેવ, આપને અમારા નમસ્કાર હો. આપ તો જ્ઞાનના પણ કારણ છો, સર્વના અધ્યક્ષ છો, ક્ષેત્રજ્ઞ આત્મા સ્વરૂપે આપ રહેલા છો અને મહત્તત્વ રૂપ અને મૂળ પ્રકૃતિ રૂપ પણ આપ જ છો. એવા આપને અમારા નમસ્કાર છે. આપ 3 નેત્રવાળા છો, 5 મુખવાળા છો અને સર્વકાળે આપના પવિત્ર વિગ્રહમાંથી પ્રકાશ પ્રસારિત થાય છે. એવા પ્રકાશ સ્વરૂપ આપને અમારા નમસ્કાર હો. આ રીતે ખૂબ
ભગવાન શિવની સ્તુતિ અને પ્રાર્થના કરી ત્યારે ભગવાન શિવ બધાય દેવતાઓની ઉપર પ્રસન્ન થયા છે. 16મા અધ્યાયની અંદર આ કથા છે. ભગવાન શિવે પ્રગટ પ્રસન્ન થઈને બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું છે કે દેવતાઓને અને સાથે મુનિઓ પણ હતા, મુનિઓને પણ કહ્યું છે કે હે દેવતાઓ, મુનિઓ, બ્રહ્મા અને વિષ્ણુ, તમે મારી સ્તુતિ કરી છે, વંદના કરી છે, માટે તમારા પર પ્રસન્ન થયું છું. તમારું ઈચ્છિત શું છે? તમે શા માટે મારી સ્તુતિ કરી છે, મને યાદ કર્યો છે? જે તમારી ઈચ્છા હોય તે તમે માગી લો, હું તમારું કાર્ય કરીશ. ત્યારે સૌ પ્રથમ તો બ્રહ્માજી જ બોલ્યા છે, કેમ કે બ્રહ્માજીને જ મોહ છે. બ્રહ્માના મનમાં જ એમ છે કે રુદ્ર વિવાહ કરે, એટલે એણે સૌ પ્રથમ પોતે જ બોલવાની શરૂઆત કરી છે કે હે કરુણાસાગર મહાદેવ, અમે આપના માટે જ આપની સ્તુતિ કરીએ છીએ. હે વૃષભધ્વજ શંકર, અમારી એવી પ્રાર્થના છે આપને કે કેટલાક રાક્ષસો જે છે એ તો મારાથી મરી જશે, એનો હું વિનાશ કરી શકીશ. કેટલાક રાક્ષસો એવા હશે જેનો વિનાશ ભગવાન વિષ્ણુ કરી શકશે, પણ અમુક અસુરો, અમુક રાક્ષસો એવા હશે કે જેનો વિનાશ આપના વગર નહીં થાય. માટે આપે એ અસુરોનો વિનાશ કરવો પડશે. પણ હે મહાદેવ, આપ તો અત્યારે યોગી બનીને નિરંતર ધ્યાન જ કર્યા કરો છો, કંઈ વ્યવહાર કરતા નથી, કંઈ ક્રિયા કરતા નથી. હું અને વિષ્ણુ તો ભગવાન શિવે અમને જે કાર્ય સોંપ્યું છે, સૃષ્ટિનું સર્જન કરવાનું અને પાલન કરવાનું, એ બંને કાર્યો અમે બંને કરી રહ્યા છીએ. પણ આપ નિવૃત્ત થઈને સદાય ધ્યાનમાં અને યોગમાં નિમગ્ન રહો છો. તો અમારી એવી પ્રાર્થના છે કે આપ અસુરોનો વિનાશ કરો. અને આપે જ પહેલાં અમને બંનેને એમ કહ્યું હતું કે મારી જે અંગભૂતા શક્તિ છે એ જ શક્તિ લક્ષ્મી બનીને વિષ્ણુની પત્ની થશે, સરસ્વતી બનીને બ્રહ્માની પત્ની થશે, સતી બનીને એ મારી પત્ની થશે, રુદ્રની. તો અમે બંને તો વિવાહિત છીએ, પણ અમારી એવી પ્રાર્થના છે કે આપ સતી દેવીનો સ્વીકાર કરો, આપ સતીની સાથે વિવાહ કરો. આપ મારો પુત્ર જે દક્ષ પ્રજાપતિ છે એના ઘરે માં ભગવતી શિવાદેવી પુત્રી રૂપે અવતર્યા છે અને આપના માટે એ વ્રત કરી રહ્યા છે, નંદાવ્રત એમણે કર્યું છે અને અત્યારે હાલમાં એ આપનું દ્રઢ ધ્યાન કરીને બેઠા છે. મહાદેવ, અમારી આપની પ્રાર્થના છે કે આપ એને દર્શન આપો અને આપ એને પત્ની રૂપે સ્વીકારો. બાકી જગતની બીજી કોઈ સ્ત્રી આપને ક્યાંથી મોહિત કરી શકે? પ્રભુ, આપ તો નિરંજન, નિર્વિકાર, નિર્લેપ છો. આવી રીતે બ્રહ્માએ પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુએ પણ બ્રહ્માજીની વાતને અનુમોદન આપ્યું છે કે હું પણ મહાદેવ આપને એ જ પ્રાર્થના કરું છું કે આપ ગૃહસ્થ બની વિવાહિત થઈ અને જગતના કાર્યો કરો, જગતની બધી લીલાઓ કરો. બાકી આપને તો મોહ ક્યાંથી હોય? મહાદેવ, અમારી આપને ભક્તિપૂર્વક પ્રાર્થના છે. આપ તો ભક્ત વત્સલ છો, અમારી ભક્તિપૂર્વકની પ્રાર્થનાનો સ્વીકાર કરો. ત્યારે મહાદેવ કહે છે કે ભલે બ્રહ્મા અને વિષ્ણુ અને દેવતાઓ, તમારી ઈચ્છા છે તો હું સ્ત્રીને પરણીને લોકોનું ઉત્તમ કાર્ય કરીશ. અને મેં તમને જે પહેલાં વાત કરી હતી અને શરત આપી હતી કે હું પણ સતીનો પતિ બનીશ, વિવાહિત થઈશ, તો એ પ્રતિજ્ઞા હવે હું પૂર્ણ કરીશ. શિવાદેવી હવે મારા સહચરી થશે. બ્રહ્મા અને વિષ્ણુ બધાય દેવતાઓ આનંદિત થઈ પોતાના સ્થાને ગયા. પછી ભગવાન મહાદેવ શિવાદેવીને વરદાન આપવા માટે એની સમક્ષ પ્રગટ થાય છે.
ભગવાન શિવ તો નિર્વિકાર, નિરંજન, નિર્લેપ છે. શિવને તો કોઈ સ્ત્રીની અંદર મોહ નથી, રાગ નથી, ઐષણા નથી. પણ સતી દેવીની ભક્તિ છે, બ્રહ્મા અને વિષ્ણુની પ્રાર્થના છે. એટલે જ્યારે સતી દેવી આસો મહિનાની સુદ આઠમે ઉપવાસ કરીને ભક્તિથી ભગવાન શંકરનું પૂજન કરી રહ્યા હતા. પૂજન પૂર્ણ કર્યું અને નવમીના દિવસે નંદાવ્રત પૂરું થયું. ત્યારે દિવસના ભાગમાં એ સતી ધ્યાનમગ્ન હતા. એ વખતે ભગવાન શંકર શિવાદેવીની સમક્ષ પ્રગટ થયા છે. 17મા અધ્યાયમાં આ કથા છે. નવમીના દિવસે, આસો મહિનાની નવમીના દિવસે, આસો સુદ નવમી, ત્યારે ભગવાન શિવનું પ્રાગટ્ય શિવાદેવીની સમક્ષ થયું છે. ભગવાન શિવનું સ્વરૂપ અત્યંત સુંદર હતું. સુંદર એમની 5 મુખ હતા, 3 નેત્રો હતા, લાટમાં ચંદ્ર હતો. ભગવાનનો કંઠ કાળો હતો. ભગવાનની 4 ભુજાઓ હતી. ભગવાને હાથમાં ત્રિશૂળ અને ડમરું ધારણ કર્યું હતું. વરદાન અને અભય મુદ્રા ભગવાને બનાવેલી હતી. ભગવાનનું શ્રી અંગ ભસ્મથી સુશોભિત હતું. ગંગા ભગવાન શિવની મસ્તકની જટાની અંદર બિરાજમાન હતા. કરોડો કામદેવોનું સૌંદર્ય પણ ભગવાન શિવના સૌંદર્યની સામે ફિક્કું પડી જાય એટલું અદ્ભુત સુંદર સ્વરૂપ મહાદેવે ધારણ કર્યું છે. માં શિવાદેવી ભગવાન શિવના દર્શન કરીને ધનધન્ય અને કૃતકૃત્ય થઈ ગયા છે. પણ શિવાદેવી કાંઈ બોલી શકતા નથી. શરમને લીધે મુખ નીચું કરી ગયા છે. શિવાદેવીની મનમાં એમ છે કે આ શિવ તો મારા કાયમના નિત્ય પતિ છે, નિત્ય મારા સ્વામી છે, હું તો એમની અર્ધાંગના છું. ભગવાન શિવે પ્રસન્ન થઈ શિવાદેવીને કહ્યું છે કે હે શિવાદેવી, તમે કઈ ઈચ્છાથી મારું તપ કર્યું છે? તમારી શું અભિલાષા, શું ઈચ્છા છે, તમે કહો. ત્યારે માં ભગવતી શિવાદેવી કંઈ બોલી શકતા નથી કે હું શું બોલું. ભગવાન શિવ તો બધુંય જાણે છે, એમને હું શું કહું? શિવ તો અંતર્યામી છે. શિવને હું કેમ કહું કે હું તમારી પત્ની બનું ને તમે મારા પતિ બનો? મારે એમ કેવી રીતે કહેવું? કેમ કે શિવ તો બધું જાણે છે. છતાં ભગવાન શિવે ફરીવાર પૂછ્યું છે કે તમારી શું ઈચ્છા છે? તમે શા માટે વ્રત કર્યું છે? શા માટે ધ્યાન કર્યું છે? ત્યારે માં શિવાદેવી એટલું જ બોલ્યા છે કે હે પ્રભુ, મારા મનમાં મારી જે ઈચ્છા છે એ ઈચ્છા આપ પૂરી કરો. આટલું જ બોલ્યા છે. કેટલી મર્યાદાવાળું વાક્યમાં ભગવતી બોલ્યા છે. એમ નથી કહ્યું કે હું તમારી પત્ની થાઓ, તમે મારા પતિ થાઓ. એટલું જ કહ્યું છે કે મારા મનમાં જે ઈચ્છા છે આપ જાણો. આપ તો અંતર્યામી છો, આપથી અજાણ્યું કાંઈ નથી. ભગવાન શિવ જાણી ગયા અને ભગવાન શિવે શિવાદેવીને પ્રસન્ન કરવાની કહ્યું છે કે હે શિવાદેવી, તમે મારા પત્ની થાઓ, હું તમને વરદાન આપું છું, તમે મારા અર્ધાંગના થશો. ત્યારે સતીદેવી ભગવાન શિવની સ્તુતિ વંદન કરીને પછી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે દેવોના દેવ મહાદેવ અને હે જગતના પતિ, આપ મારા પિતાજીની સમક્ષ પ્રગટ થઈને વિવાહ વિધિ પ્રમાણે મારો સ્વીકાર કરો. આપ મારા પિતાજીની પાસે આવો અને વિધિવત શાસ્ત્રમાં, વેદોમાં જે પ્રમાણે વિવાહનો વિધિ બતાવ્યો છે એ પ્રમાણે આપણો વિવાહ થાય એવું હું ઈચ્છું છું. ભગવાન શિવે તથાસ્તુ કહ્યું છે. એનું વરદાન ભગવાને એને આપ્યું છે. ભગવાન ત્યાંથી અંતર્ધાન થયા છે. માં શિવાદેવી પોતાની માતા પાસે આવ્યા છે. માતા પિતાને પણ આનંદ થયો છે. ત્યાર પછી લોકની રીતિનો આશ્રય કરતા વૃષભધ્વજ ભગવાન શંકરે મનને એકાગ્ર કરી મારું ચિંતન કર્યું. એ વખતે એ રીતે ચિંતન કરતા મેં એ ત્રિશૂળધારી શંકરની સિદ્ધિથી પ્રેરાઈને તરત જ ત્યાં પ્રવેશ કર્યો. ભગવાન શિવે
બ્રહ્માજીને યાદ કર્યા છે. બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવે મને યાદ કર્યો છે કેમ કે મારે જે વિવાહનો સંબંધનો જે રિવાજ છે એ નક્કી કરવાનો હતો. હું ભગવાન શિવની પાસે તરત ગયો છું. મહાદેવે મને આજ્ઞા કરી છે. મહાદેવ બોલ્યા કે હે બ્રહ્મા, સતી સાથે હવે હું વિવાહ કરવા તત્પર થયો છું, કેમ કે તમે જ મને પ્રાર્થના કરી હતી કે સતી સાથે આપ વિવાહ કરો. મેં એને વરદાન પણ આપ્યું છે. માટે દક્ષની પુત્રી સતીએ ભક્તિથી મારી આરાધના કરી એટલે મેં એને વરદાન પણ આપ્યું છે અને એનો સ્વીકાર પણ કર્યો છે. માટે હે વિધાતા બ્રહ્મા, તમે મારી આજ્ઞાથી હવે દક્ષના ઘરે જાઓ અને એ દક્ષ પણ પોતાની એ કન્યા મને આપે એ રીતે તમે આ સંબંધ નક્કી કરાવો. સર્વ વિદ્યામાં કુશળ એવા તમે એ દક્ષને આશ્વાસન આપો, સલાહ આપો અને મને એ મારી સાથે સતીનો વિવાહ કરે એની પુત્રીનો, એવી એને પ્રેરણા કરો. ત્યારે બ્રહ્માજી ભગવાન શિવની આજ્ઞા સ્વીકારીને ત્યાંથી પોતાના પુત્ર દક્ષ પ્રજાપતિની પાસે આવે છે. દક્ષ પ્રજાપતિ પણ ઈચ્છતો જ હતો કે મારી પુત્રી શિવને આપવી છે, પણ કઈ રીતે આપવી એ ચિંતન કરતો હતો. ત્યારે બ્રહ્માજી કહે છે કે એ જ વખતે હું મારી પત્ની સરસ્વતીની સાથે દક્ષને ઘરે ગયો છું અને હું એની પાસે ગયો એટલે દક્ષ પ્રજાપતિએ મારી વંદના કરી છે અને પૂછ્યું છે કે આપ કેમ પધાર્યા છો? હું એનો પિતા છું. એટલે પિતા તરીકે એણે મારો આદર કર્યો છે. બ્રહ્માજી કહે, પછી દક્ષે પૂછ્યું એટલે બ્રહ્માજીએ કહ્યું કે હે દક્ષ, જે માટે હું તારી પાસે આવ્યો છું એ વાત તું સાંભળ. તારી પુત્રીએ જગતના પતિ મહાદેવનું આરાધન કર્યું છે અને એની પાસેથી વરદાન માગ્યું છે. એ વરદાનનો હવે સમય આવી ગયો છે. ભગવાન શંકરે તારી પુત્રીના માગા માટે જ મને તારી પાસે મોકલ્યો છે. હવે જે અતિશય ઉત્તમ કાર્ય કરવા જેવું છે એને તું નક્કી કર. તારી પુત્રીને વરદાન આપીને ભગવાન શંકર અંતર્ધાન થયા છે. માટે ભગવાન શિવને હવે તું તારી પુત્રીનો એની સાથે વિવાહ કર. હે દક્ષ, શંકર માટે જ તૈયાર રાખેલી પોતાની પુત્રી એમને તું વિના વિલંબે આપી દે, જેથી તું પણ કૃતાર્થ થઈશ, તું પણ શિવનો સસરો થઈશ, તું પણ શિવનો સંબંધી થઈશ, તારું પણ કલ્યાણ થશે. હું એ મહાદેવને નારદજીની સાથે તારા ઘરે હું લાવીશ, એટલે તું એમને માટે જ તૈયાર રાખેલી આ તારી પુત્રીનો તું વિવાહ એની સાથે કરજે. આ રીતે પ્રેરણા કરી બ્રહ્માજી ત્યાંથી અંતર્ધાન થયા છે. 18મા અધ્યાયમાં દક્ષ પ્રજાપતિ પોતાની પુત્રી શિવાદેવીનું કન્યાદાન શિવને કઈ રીતે આપે છે, શિવા અને શિવનો વિવાહ કઈ રીતે થાય છે એની કથા છે. બ્રહ્માજી કહે છે, નારદજીની આ 18મા અધ્યાયમાં કહે છે કે હું જ્યારે ગયો પછી ત્યાંથી દક્ષના ઘરેથી સીધો હું હિમાલય પર્વત ઉપર વસતા મહાદેવની પાસે આવ્યો અને એ વૃષભધ્વજ શંકરે સતીની પ્રાપ્તિ વિશે મને વારંવાર પૂછ્યું. ત્યારે લીલા માટે અને સતીની ભક્તિને લીધે લોકની ગતિનો આશ્રય કરી ભગવાન શિવે મને જે વાતો પૂછી એ બધી વાતોનો મેં એમને ઉત્તર આપ્યો છે. બ્રહ્માજી કહે છે કે નારદજી, લોકોના આચારથી અત્યંત યુક્ત એવું ભગવાન શંકરનું વચન સાંભળી મેં શિવને કહ્યું છે કે હે મહાદેવ, સતી માટે મારા પુત્રે જે કહ્યું છે તમે સાંભળો. મારો પુત્ર દક્ષ પ્રજાપતિએ એમ કહ્યું છે કે હું ભગવાન શિવને જ આ મારી પુત્રી આપવાનો છું. મારી પુત્રીએ એ માટે શંકરની આરાધ્યા છે, તો મારે અવશ્ય મારી પુત્રી શંકરને આપવી જોઈએ. એમ તે દક્ષે મને કહ્યું છે, તો આપ શુભ મુહૂર્તે એના ઘરે પધારો અને સતીનો
સ્વીકાર કરો, એની સાથે વિવાહ કરો. પછી મહાદેવ કહે છે કે હે જગતના સ્રષ્ટા બ્રહ્મા, તમારી અને નારદજીની સાથે હું જ તે દક્ષને ઘરે ગણોની સાથે જઈશ, માટે તમે નારદજીને બોલાવો, તેમજ તમારા જે માનસ પુત્રો મરીચી વગેરે છે એને પણ બોલાવો. હું તેમની સાથે તથા મારા ગણોની સાથે દક્ષના સ્થાને જઈશ. બ્રહ્માજી પછી પોતાના એ માનસ પુત્રોને બોલાવે છે, દેવતાઓને બોલાવે છે, અને ભગવાન શિવના ગણો પણ ત્યાં પધાર્યા છે. મોટા ઉત્સવપૂર્વક મહાદેવ ત્યાંથી નીકળ્યા છે. મહાદેવજી ચૈત્ર સુદ 13ના દિવસે સૂર્યની સ્થિતિ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં હતી ત્યારે ત્યાંથી નીકળ્યા. એ વખતે બ્રહ્મા, વિષ્ણુ વગેરે સર્વ દેવગણોની સાથે અને મરીચી વગેરે મુનિવરોની સાથે ભગવાન શંકર એ વિવાહનું જાન લઈને ત્યાં જતા હતા ત્યારે ખૂબ સુંદર રીતે શોભતા હતા. પછી ભગવાન શિવ પોતાના ગણો સહિત પ્રેમથી વિષ્ણુને આગળ કરી બળવાન અને વેગવાળા પોઠિયા ઉપર બેસી ક્ષણવારમાં દક્ષના સ્થાને પહોંચી ગયા છે. એ વખતે આનંદથી જેના રોમ ઊભા થયા હતા એવો વિનયી સ્વભાવવાળો દક્ષ પોતાના સર્વ પરિવારોની સાથે ભગવાન શિવની સામે આવ્યો છે. ત્યાં દક્ષે પોતે બધાએ દેવગણોનો સત્કાર કર્યો, એટલે તેઓ મુનિઓની સાથે અનુક્રમે ભગવાન શંકરની પાસે બેઠા છે. દક્ષે મુનિઓ સહિત સર્વ દેવોને તથા ગણોને પરિવાર રૂપે કરી શંકરની ઘરની અંદર સન્માનથી આણ્યા છે. વિધિપૂર્વક એમની પૂજા કરી છે. પછી વિષ્ણુ, બ્રહ્મા અને દેવતાઓની સાથે તથા બ્રાહ્મણોની સાથે રહી દક્ષ પ્રજાપતિએ વિવાહની બધી વિધિ શરૂ કરી છે. એમ પૂજ્ય ગણોની સાથે તેમની યથાયોગ્ય પૂજા કરી દક્ષે મારા માનસ પુત્ર મુનિઓ સાથે પણ બરાબર ઓળખાણ કરી. મારા પુત્ર દક્ષે મને નમસ્કાર કરી પ્રેમથી કહ્યું કે હે પ્રભુ, આ વિવાહનું કાર્ય વિધિ વગેરે આપે જ કરવાનું છે. બ્રહ્માજીને વિવાહનું કાર્ય દક્ષ પ્રજાપતિએ સોંપ્યું છે કે આપ જ આ વિવાહ કાર્યની અંદર આચાર્ય બનો, આપની જ અધ્યક્ષતામાં આ વિવાહ સંપન્ન થવો જોઈએ, આપે જ આ વિધિ કરાવવાની છે. બહુ સારું એમ કહીને બ્રહ્માજીએ એ વાત સ્વીકારી લીધી છે અને અંતઃકરણપૂર્વક એ બધું કાર્ય બરાબર કરવું ઘટે એ પ્રમાણે કરવાની શરૂઆત કરી છે. ગ્રહોના બળથી યુક્ત શુભ મુહૂર્તે દક્ષે પોતાની કન્યા સતીનું હર્ષથી શંકરને દાન કર્યું છે. એ વખતે મહાદેવી પણ હર્ષિત થઈ દક્ષ પુત્રીનું વિવાહ વિધિથી પાણી ગ્રહણ કર્યું, એટલે કે વિવાહ એની સાથે કર્યો છે. ત્યારે બ્રહ્માજી કહે છે કે મેં વિષ્ણુએ, સર્વ દેવોએ, ગણોએ તથા તમે બધા નારદ વગેરે મુનિઓએ પણ એ શંકરને નમસ્કાર કર્યા અને સ્તુતિ કરી. એ પછી નૃત્ય, ગીત વગેરેથી મોટો ઉત્સવ થયો અને બધાય દેવતાઓ તથા મુનિઓ પરમ આનંદ પામ્યા. દક્ષ પ્રજાપતિ પણ પોતાની પુત્રીનું કન્યાદાન કરીને કૃતાર્થ થયો. સતી અને શંકર પણ પ્રસન્ન થયા અને સર્વત્ર મંગલમય વાતાવરણ બની ગયું. 19મા અધ્યાયની અંદર સતીના વિવાહ વખતે, શિવાદેવીના વિવાહ વખતે ભગવાન શિવની માયાથી બ્રહ્માજી કેવી રીતે મોહિત થયા એની કથા બ્રહ્માજી સ્વયં કહે છે. બ્રહ્માજી પોતાની જ વાત કરે છે કે હું મૂર્ખ બનીને ભગવાન શિવની માયાથી મોહિત થઈને મેં અઘટિત કાર્ય કર્યું છે. બ્રહ્માજી કહે છે કે એ વિવાહ વિધિ જ્યારે હું કરાવતો હતો ત્યારે ભગવાન શિવની માયાથી હું મોહિત થયો. હું આચાર્ય તથા બ્રાહ્મણોની આજ્ઞા પ્રમાણે આનંદ પામેલાની પેઠે વિધિ અનુસાર અગ્નિનું કાર્ય કરાવતો હતો. મારી પ્રેરણા અનુસાર ભગવાન શિવ અને સતીદેવી વિવાહ સમયે
અગ્નિની પરિક્રમા પ્રદક્ષિણા કરી રહ્યા હતા. એ વખતે મોટો ઉત્સવ થયો હતો. ફેરા ફરવાનો, જે વિવાહની અંદર પતિ અને પત્નીને જે ફેરા ફેરવવામાં આવે છે એ વિધિ બ્રહ્માજી કે હું કરાવી રહ્યો હતો. એ વખતે ખૂબ સુંદર ગીતો અને નૃત્યોપૂર્વક મોટો ઉત્સવ થયો. વાદિંત્રો વાગી રહ્યા હતા. એ વખતે અતિ વિસ્મય કરનારું અદ્ભુત ચરિત્ર ભગવાન શંકરની માયાથી થયું હતું. ભગવાન શિવની માયાથી આખું જગત મોહ પામે છે. હે નારદજી, જે મેં પહેલા કપટથી ભગવાન શંકરની મોહ પમાડવાની ઈચ્છા કરી હતી, એ જ ભગવાન શંકરે લીલા માત્રમાં મને મોહ પમાડ્યો હતો. મારા મનમાં એમ ઈચ્છા હતી ને કે હું શિવને મોહિત કરું, શિવ સ્ત્રીમાં આસક્ત થાય, શિવની સ્ત્રીમાં મોહ થાય, આવી મારા મનમાં ઈચ્છા હતી. પણ ભગવાન શિવ થોડા સ્ત્રીની અંદર મોહિત થાય. શિવની માયાએ જ મને સ્ત્રીમાં મોહિત કર્યો છે. જે પુરુષ બીજાનો અપકાર કરવા ઈચ્છે છે તે અપકાર તેનો પોતાનો જ થાય છે. મેં શિવ ઉપર કુભાવ કર્યો તો એનું ફળ મારે જ ભોગવવું પડ્યું. મેં જ બીજી સ્ત્રી ઉપર મોહ કર્યો. એટલે કે ભગવાન શિવ અને શિવાદેવીનો વિવાહ થઈ રહ્યો હતો. અગ્નિની પ્રદક્ષિણા એ કરતા હતા. ત્યારે ભગવાન શિવ અને શિવાદેવીના એ પ્રદક્ષિણા કરવાના કાર્ય વખતે માં ભગવતીના ચરણો ઉપર મારી દ્રષ્ટિ ગઈ. માં ભગવતીના ચરણો, શિવાદેવીના ચરણો ઉપર મારી નજર ગઈ. એથી મારા મનની અંદર મોહ થયો છે. મારા મનની અંદર વાસના જન્મી છે. મેં ઈચ્છા કરી કે આ શિવાદેવીનું મુખ હું જોઈ લઉં. શિવાદેવી કેટલા સુંદર છે, એનું મુખ મારી જોવું છે. મુખ જોવાની ઈચ્છા મને થઈ. પણ એમ ચાલુક વિધિની અંદર કઈ રીતે મુખ જોઈ શકાય? એટલે અગ્નિની અંદર પુષ્કળ લીલા લાકડા નાખી ઘીની આહુતિ ઘણી જ ઓછી કરી અને ત્યાં ધુમાડો મેં ઉત્પન્ન કર્યો છે. એટલે આખું વાતાવરણ ધુમાડાથી ઢકાઈ ગયું આજુબાજુનું. લોકો એકબીજાને કોઈને જોઈ શકે એમ હતા નહીં. એ વખતે ભયંકર ધુમાડો ત્યાં ફેલાઈ ગયો અને બધાય પોતાના નેત્રોને બંને હાથથી ઢાંકવા માંડ્યા છે. પછી એ વખતે મેં શિવાદેવીનું મુખ જોઈ લીધું. શિવાદેવીનું મુખ જોયું. એ વખતે મારું મન પાપની અંદર પ્રવૃત્ત થયું છે અને મારાથી અઘટિત કાર્ય થયું છે. ભગવાન શિવ તો અંતર્યામી છે. શિવ બધું જાણે છે કે બ્રહ્માજી આ લીલા શું કરે છે, આ ધુમાડો એણે કેમ કર્યો છે ને શું એણે કાર્ય કર્યું છે. ભગવાન શિવને બધી વાતનો ખ્યાલ આવી ગયો છે. એટલે શિવ અત્યંત ક્રોધાયમાન થયા છે અને પોતે ત્રિશૂળ લઈને બ્રહ્માને મારવા માટે તૈયાર થયા છે. પણ ભગવાન વિષ્ણુ અને દેવતાઓએ મહાદેવને પાસે વંદના કરીને ક્ષમા માગી છે કે મહાદેવ, આપ તો દયાળુ છો, આપ તો કૃપાળુ છો. બ્રહ્માજીથી આપની સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ થઈ છે, એ ભૂલ એની મોટી છે, પણ આપ એને ક્ષમા કરો. આપ તો બ્રહ્માના પણ પિતા છો. આપે જ બ્રહ્માને, વિષ્ણુને પ્રગટ કર્યા છે. મહાદેવ, આપ તો બધાના પિતા છો. આ જગત આપનું જ સંતાન છે. સંતાન ભૂલ કરે પણ પિતાએ એને ક્ષમા જ આપવી જોઈએ. મહાદેવ, આપ બ્રહ્માને ક્ષમા કરો. જો આપ બ્રહ્માનો વધ કરશો તો સૃષ્ટિ રચવાનું કાર્ય પછી કોણ કરશે? માટે આ કાર્ય બંધ ન થાય, સૃષ્ટિનો ક્રમ ચાલુ રહે. માટે બ્રહ્માની આપ ક્ષમા કરો, ક્ષમા કરો. દેવતાઓએ, ભગવાન વિષ્ણુએ વારંવાર રડી રડીને મહાદેવની પ્રાર્થના કરી છે. ત્યારે મહાદેવ તો દયાળુ છે. ગમે એવું પાપ કરે જીવ, પણ શિવ તો ક્ષમા આપે છે. એકવાર ક્ષમા માગી લે તો ભગવાન શિવ એને ક્ષમા આપી જ દે છે. બ્રહ્માજી પોતાની જે વાત કરે છે કે મારાથી શિવાદેવી ઉપર કુદ્રષ્ટિ થઈ ગઈ, એના ફળરૂપે મારી જ ત્યાં બેઇજ્જતી થઈ છે. મારી જ પ્રતિષ્ઠા ધૂળમાં મળી છે. અને ભગવાન શિવના
કોપનું કારણ હું જ બન્યો છું. પણ શિવ તો દયાળુ છે એટલે એણે મને ક્ષમા આપી છે અને મારા ઉપર ત્રિશૂળનો પ્રહાર કરતા ભગવાન અટક્યા છે. દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શિવ શાંત થયા છે. અને પછી મહેશ્વર કહે છે કે હે પ્રજાપતિ બ્રહ્મા, મારા મહાન ભક્ત વિષ્ણુએ હમણાં જે કહ્યું છે તે કરવા મેં પણ અહીં જ બોલ્યું છે. વિષ્ણુએ કહ્યું છે કે હે પ્રભુ, જે પુરુષ દુષ્ટ અભિલાષાવાળો થઈ સતીની જુએ તેને તમે મારી નાખજો, એવું વિષ્ણુનું વચન હું બ્રહ્માને મારીને સત્ય કરું છું. પણ તમે અને દેવતાઓએ મારી પ્રાર્થના કરી છે, માટે હું તમને ક્ષમા આપું છું. મહેશ્વર કહે છે કે હે દેવોના દેવ લક્ષ્મીપતિ, મને પ્રાણ જેવા પ્રિય હે વિષ્ણુ, આનો નાશ કરતા તમે મને અટકાવો નહીં. આ બ્રહ્માએ તો અદ્ભુત મોટું પાપ કર્યું છે, મને ત્રિશૂળ ઉગામવા જ દો. પણ ભગવાન વિષ્ણુ મહાદેવને પ્રાર્થના કરે, નહીં પ્રભુ, આપ તો ક્ષમાવાળા છો, આપ તો કૃપાવાળા છો, આપે બ્રહ્માને ક્ષમા જ આપવી જોઈએ. ઘણી પ્રાર્થના પછી મહાદેવે શાંત થઈને બ્રહ્માને કહ્યું છે કે હે બ્રહ્મા, મેં આશ્રય કરેલા આજ સ્વરૂપે તમે મારું આરાધન કરવા તત્પર રહીને પ્રસન્ન ચિત્તી હવે તપ કરો. તમે પૃથ્વી ઉપર બધે ઠેકાણે રુદ્ર શિર એટલે કે મસ્તકે રુદ્રવાળા એ નામે પ્રસિદ્ધિ પામશો અને તેજસ્વી બ્રાહ્મણોના સર્વ કાર્યોને સિદ્ધ કરનાર થશો. હમણાં તમે જે પાપ કર્યું છે એની હું તમને ક્ષમા આપું છું, પણ હવે પછી સદાય તમે સાવધાન રહેજો. શિવ અતિ દયાળુ છે, શિવ અતિ શાંત છે, શિવ અતિ કૃપાળુ છે. ભક્તો ભગવાનને પ્રાર્થના કરે એટલે શિવ અવશ્ય પ્રસન્ન થઈ જાય છે. 20મા અધ્યાયની અંદર ભગવાન મહાદેવે બ્રહ્માને જે ક્ષમા આપી અને જે વરદાન આપ્યું છે એની કથા છે. પછી બ્રહ્માજી કહે છે કે હે દેવોના ઈશ્વર, જો આપ પ્રસન્ન થયા છો અને જો હું વરદાન માગવાને યોગ્ય હોઉં તો હે મહેશ્વર, અહીં મનુષ્યોના પાપની શુદ્ધિ માટે આપે આ વેદિકા ઉપર જ આ સ્વરૂપે સર્વકાળ રહેવું, જેને લીધે હે ચંદ્રને મુકુટમાં ધારણ કરનાર શંકર, આની સમીપે પોતાનો આશ્રય કરી હું પોતાના આ પાપનો નાશ કરવા માટે તપ કરું. તેમજ હે ભગવાન મહાદેવ, પૃથ્વી પર જે મનુષ્ય ચૈત્ર સુદ 13ને રવિવારે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર હોય ત્યારે ભક્તિથી આપના દર્શન કરે, તેના પાપો એ જ સમયે નાશ પામો, વિશાળ પુણ્ય વધો અને સર્વ રોગો નાશ પામો. વળી જે સ્ત્રી દુર્ભાગી હોય, પુત્ર વિનાની હોય, રૂપ વિનાની હોય, તે પણ આપના આ સ્વરૂપના દર્શનથી જ અવશ્ય નિર્દોષ થાઓ, એને રૂપ અને પુત્ર પ્રાપ્ત થાઓ. બ્રહ્માજી કહે છે કે પોતાના આત્માને તથા સર્વને સુખ કરનારું મારું વચન સાંભળી ભગવાન શિવે તથાસ્તુ કહ્યું છે. અને પછી શિવ કહે છે કે હે બ્રહ્મા, તમારા કહેવાથી હું સર્વલોકના હિત માટે આ વેદિકા ઉપર મારી પત્ની સતી સાથે કાયમ રહીશ. બ્રહ્માજી કહે છે કે એમ કહીને પોઠિયાના ચિહ્નવાળા ભગવાન શંકર અંશરૂપ પોતાની મૂર્તિ કરીને પત્ની સહિત વેદિકાની મધ્યમાં રહીને ત્યાં વસ્યા. પછી પોતાના ભક્તો પર પ્રેમ રાખનારા પરમેશ્વર શંકરે દક્ષની સંમતિ લઈને પોતાની પત્ની સતીની સાથે ત્યાંથી પ્રસ્થાન કરવાનો વિચાર કર્યો છે. વિવાહ વિધિ પૂર્ણ થઈ. દક્ષ પ્રજાપતિની રજા લઈને ભગવાન શિવ હવે સતીને સાથે લઈને પોતાના કૈલાસ પર્વત પર જવા માટે તૈયાર થયા છે. વિનયવાળા દક્ષે વિનયથી નમ્ર થઈ 2 હાથ જોડીને પ્રીતિથી ભગવાન શંકરની સ્તુતિ કરી. એ સમયે વિષ્ણુ વગેરે બધાય દેવતાઓ, મુનિઓ તથા ગણોએ ભગવાન શંકરને નમસ્કાર કર્યા છે. પોઠિયા ઉપર બેસીને ભગવાન શિવે પછી હિમાલયના શિખર તરફ પ્રયાણ કર્યું છે. તે વખતે
ઉત્તમ દાંતવાળા અને સુંદર હાસ્ય કરતા એ સતી ગૌરવર્ણા શંકરની પાસે પોઠિયા પર બેસી ચંદ્રની સમીપ કાળી રેખા જેવા શોભતા હતા. દેવતાઓ અને ભગવાન શિવના ગણો સુંદર વાજિંત્રો વગાડવા લાગ્યા અને ભગવાન શિવનો સુંદર યશ ગાતા ગાતા ત્યાંથી બધાએ પ્રસ્થાન કર્યું છે અને ભગવાન શિવ પોતાના કૈલાસ પર્વત ઉપર પધાર્યા છે. આ રીતે ભગવાન શિવનો શિવાદેવી સાથેનો જે વિવાહ છે એની કથા આ 20મા અધ્યાયની અંદર વર્ણવી છે. 21મા અધ્યાયમાં સતી અને શિવે એટલે કે શિવાદેવી અને મહાદેવે કૈલાસ પર્વતની ઉપર રહીને કેવી લીલાઓ કરી છે એનું સુંદર વર્ણન કર્યું છે. અને 22મા અધ્યાયમાં પણ શિવ અને શિવાના વિહારનો પ્રસંગ અહીં બ્રહ્માજી નારદજીની સમક્ષ વર્ણવે છે. 23મા અધ્યાયમાં સતી દેવી અને શિવનો સુંદર સંવાદ અહીં બતાવ્યો છે. શિવ અને શિવાનો વિહાર એ ગૃહસ્થીઓ માટે છે. વિષય જીવો એમાં રસ ધરાવે એવું અહીં વર્ણન છે જે સામાન્ય જન સમૂહની સમાજની વચ્ચે વર્ણવવું યોગ્ય નથી. શિવ અને શિવા તો નિત્ય અભિન્ન છે. શિવ કોઈ સ્ત્રીની અંદર આસક્ત નથી. શિવાદેવીને પણ શિવની અંદર મોહ નથી, પણ શુદ્ધ પ્રેમ છે. શિવ અને શિવા વચ્ચે શુદ્ધ પ્રેમ છે. જેમ સીતાજીને રામની સાથે શુદ્ધ પ્રેમ છે, રાધાજીની કૃષ્ણની સાથે શુદ્ધ પ્રેમ છે, એ જ રીતે શિવા અને શિવ વચ્ચે પણ શુદ્ધ પ્રેમ છે. એની અંદર કામને સ્થાન નથી. 23મા અધ્યાયમાં બ્રહ્માજી નારદજીને કથા સંભળાવે છે કે અનેક દિવસો સુધી આનંદ કરીને પછી સતી દેવી ભગવાન શિવની સમક્ષ શાંતિથી બેઠા છે. સતી દેવી ભગવાન શિવને ભક્તિના પ્રભાવ વિશે પ્રશ્નો કરે છે. ભક્તિનો પ્રભાવ શું છે? આપ કેવી રીતે પ્રસન્ન થાવો છો? ભક્તિ કેટલા પ્રકારની છે? મહાદેવ, આપ તો ભક્તિથી જ વશ થાઓ છો. ભક્તિ વગર કોઈ પણ જીવ પોતાની શક્તિથી, જ્ઞાનથી, તપથી, યોગથી આપની પામી ન શકે. જ્યારે બધું જ છોડી એક આપનો થઈને જીવ રહે, સંપૂર્ણ ભાવે આપનું શરણાગત થઈ જાય, સમર્પિત થઈ જાય, ત્યારે જ આપ એને સ્વીકારો છો, આપ એને જ્ઞાન આપો છો, આપ એને પોતાના ધામમાં વાસ આપો છો. માટે સર્વ સાધનોમાં ભક્તિ એ જ સર્વશ્રેષ્ઠ સાધન છે. પણ ભક્તિના ઘણા ભેદ છે. 9 પ્રકારના ભેદ શાસ્ત્રોની અંદર પણ બતાવ્યા છે. મારી એવી ઈચ્છા છે હે મહાદેવ કે મારે પણ આપની ભક્તિ કરવી છે, મારે પણ ભક્તિ વિશે જાણવું છે. આપ મને ભક્તિ વિશે જણાવો. ત્યારે શિવાદેવીને મહાદેવ ભક્તિ વિશે શું કથા કહે છે એ સુંદર કથા બ્રહ્માજી નારદજીને અને સ્તુતજી શૌનક વગેરે ઋષિઓને પરમ દિવસના સત્સંગમાં, મંગળવારના સત્સંગની અંદર આ કથા બતાવશે. આવતીકાલે સોમવારે મૌનને કારણે એક દિવસ કથાનો વિરામ રહેશે. મંગળવારથી આ શિવપુરાણની ભક્તિ સરિતાની કથા આગળ વધશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય.
ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ 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 હર હર ભોલે નમઃ શિવાય. ઓમ હર હર ભોલે નમઃ શિવાય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.